તમને આ મારા ભેગું હોરવે તો છે ને. અરે બટા, આ મને તારી યાર હોરવીશ એટલે તો હું તારી હારે રહી હે. હા, મને તારી યાર એવી મજા આવે છે ને. આ જો તારી વહુએ મને ખશ નો કે તું મારું એટલું ધ્યાન રાખ લે, મને તો બહુ મજા આવે છે. હા, આમે તે તમે આ મારી ભેગા છો ને તો મને તો બહુ જ ગમે હો. આ એટલી બધી મજા આવે છે ને કે એની વાત ન પૂછો. હા, પણ જો આ તું તારો સ્વભાવ સારો ને અને આમ પ્રેમાળ છો અને તું છે ને અમારી દેખરેખ રાખશો, કેમ છો મમ્મી એમ પૂછશો એટલે મને બોલો હું વિચાર કર્યો હવે ઝડપથી જવાબ આપો. એનો વિચાર કરવાનો છે પણ બોલ, એનો વિચાર કરવાનો છે. આ વારે વારે કેમ ભાઈ તમે અજાણ્યા થઈ જાવ છો? એકની એક વાત તો ખબર નથી પડતી. પણ તને પેટમાં ક્યાં દુખે છે કે ને? આ મિલકતના ભાગ પાડ્યા ત્યારે 3 ભાગ પાડ્યા હતા. અમારા 2 ભાઈના 1 ભાગ તમારો. તે ગઢિયાનો ભાગ પડે ભાઈ, હા, પડે. ક્યાં ના પાડું છું, કાયદેસર ભાગ પડે, વ્યવહારે પડવો જ જોઈએ. હા તે પણ પડ્યો પણ ને. ઈ ભાગ આખો તમે આને હું કામ આપ્યો? મને નથી દેવા તો અડધો. પણ જેને હારે રહું એને જ ભાગ દઉં ને. હું એને હારે રહું છું તેને ભાગ દઉં, તારી હારે રહેતી જ તને પણ દે. હું ક્યાં ના પાડું મારે રહેવાની? પણ મારે કેમ નથી રહેવું તમારે? અરે નથી રહું, મારી મરજી, મને જ્યાં ગમે ત્યાં રહું. હું કઈ પરાણે થોડી તારા હારે રહું, મારે આપણી- મોટા હારે રહેવું છે. આપણી બાઈને આમ વાંભેકનો જીભડો હોય ને બસ, એટલે. બસ મારી બાઈનું નામ ન લેતા, એનો કાંઈ વાંક નથી. અરે હા, બાયડીનો મમ્મી ગુલામ. બાયડી સામું કઈ બોલી આને કઈ નથી રીતે બોલો શકતો. ધ્યાન રાખ્યો. પણ ઈ છે એવું હાસું જ કહે છે. આ તારી બાડી મોઢામાં ઝીપડી રહી છે, નકરું કસ કસ ને બાદ કરે છે. હા તો બાજ જ કરે ને. તમે વારો તારો કરો તા એકને વાલો ને એકને દવી લો. એનું કારણ કાંઈ મને હું તમે અનાથ આશ્રમથી ઉપાડીને લાવ્યા છો? એમ હું તો છે ને બેને હરખા જ રાખતા હતા. એ ઈ એને છે ને રેતા નો આડ્યું એટલે મારે વારો તારો કરવો પડ્યો. હા, અને આમે તે છે ને તારો વાંક નથી ભાઈ. આ સંસારનો નિયમ છે. આ બાજુવાળાની થાળીમાં છે ને એ લાડવો મોટો જ દેખાય આપણને. હો, આ તારો વાંક નથી. આ બધી છે ને મારા ભાભીની બોલી બોલો મને ખબર છે. આ બધા ઈ છે ને સાવી ટાઈટ કર્યા કરે છે અને પાછા મને કે બાયડીના ગુલામ. પોતે બાયડીના ગુલામ છે ઈ નથી દેખાતું. સ્વભાવ જો સ્વભાવ, ભાઈ હું ભલે ની ગુલામ રહ્યો. જોયું ભાઈ, કુતરી જેવો સ્વભાવ છે. જ્યારે વતી ભાઈ વડકાત ભરતી હોય ભાઈ પાછા જો. મને સલાહ દે છે. એનો સ્વભાવ છે ને કાંઈ કૂતરા વડકા નથી કરતો હો. નકર તો હું એની ભેગી રવે નહીં. જોવો મારી વાત છે ને, વાતની એક વાત કહી દઉં છું. આ તમે છે ને આ મારી યાર અન્યાય કર્યો છે. આ આખો ભાગ આને આપી અને તમે છે ને મને દવીલો કર્યો છે. એ પાકી વાત છે. મેં કાંઈ અન્યાય નથી કર્યો. આ તારે જેને પૂછો એને પૂછી લે. ગૌઢાની મિલકત કોને હોય? જેની હારે રહે એને જ હોય. આ તે વૈયાવન માર ઘેરે હું ક્યાં ના પાડું છું? પણ મને આપી કહું દો. કહું છું તો ખરી, મારે નથી રહેવું તારી ને. મારે આ ના મોટા ના હારે રહેવું છે. હા એ તો મને ખબર છે. હા આને છે ને તમને બહુ ફાહા ભરાય મને બધી ખબર છે. મને કોઈ ફા તો ન ભાઈ તુંય ફાહા ભરાવીને લઈ જાની આવતા હોય તો મેં ક્યાં ના પાડી? આપણી માં, મારી માં છે એમ તારી માં છે ને. રહેવા દે ને ભાઈ, રહેવા દે ને. આ તારા સાવવાના અલગ છે ને દેખાડવાના અલગ છે. મને બધી ખબર પડે છે. હા, આ બે માણસ છે ને આ મમ્મીને ફોલીને ફોહલાઈ લીધા. બધી મને બધી ખબર પડે. હું કાંઈ ગાંડો ને તો આ પણ મમ્મી કઈ ગાંડી નથી હો. એટલા વર્ષ કઈ પાણી નથી ગયા બટા. આ મને ખબર છે. મેં જાણી જોઈ વિચાર કરીને પછી નિર્ણય લીધો છે. કોને હારે રહેવું, કોને હારે નો રહેવું. હવે મને બધી ખબર પડી કે આ મિલકતના ભાગ કરવાનો ભાઈએ કેમ કર્યું. ખબર પડી ગઈ કે ભાઈને 2 ભાગ આવે ને એટલે ભાગલા પાડી દીધા, નોખા થઈ ગયા. હે મારે તો થવાનું નહોતું પણ પોતાને થવું હતું એટલે ભાઈને 2 ભાગ મળે એટલે આ બધું નોખું કરીને પછી માને કવર કરી લીધા. હા, ઈ તને જેમ લાગે એમ. પણ ભારે પડશે, બહુ ભારે પડશે આ બધું. કાંઈ વાંધો નહીં. તારા ભાઈના બાવડામાં છે ને બહુ બળ છે. ગમે એટલો વજન થાય ને ભારે તો ઉપાડી લે. જોયું હો, ભાઈ અરે મિલકત હાટુ બાંધવા તૈયાર છો. પણ તું બાજ એટલે ઈ બાંધે જ ને. અને આ ભાગલા પડ્યા પેલા કોઈને ખબર હતી કે હું ત્રીજો ભાગ રાખવાની છું ને એને આપવાની છું? ઈ આ બધો આનો પ્લાન તો મને એને ખબર કાંઈ પડી. પ્લાન નથી કર્યો હો. મેં કોઈને કીધું જ નહોતું. જ્યારે ભાગ પડતો હતો ને ત્યારે જ મેં નક્કી કર્યું કે હું ત્રીજો ભાગ લઈ અને જેની હારે રહીને એને દે. સાંભળ્યું? મને કીધું જ નથી. સાંભળ્યું? સાંભળ્યો. આ તારી શકુની નીતિ છે ને મેં સારી રીતે જાણી લીધી ભાઈ. શકુનીની નીતિ નો આવે, શકુનીની ચાલ આવે. ચાણક્ય હોય ને એની નીતિ આવે. હા. પેલા બોલતા શીખ. હા તો એટલે જ કહું હાલી છું. નીકળ્યો અહીંયા એટલે ભાગ જ કહું લેવા. છું, શકુનીની બસ સાલ હવે. ચાલી ગયો. આ ખબર તો પડે છે ને. આજુબાજુ વાળા સાંભળશે તો હું વાત કરશે. આ જરાક વિચાર તો કરો. આ બાર ઓસરીમાં ને ફળિયામાં પણ એમ ઊભા નહીં, છે. તો આ તમે કર્યું ઈ ગામને નહીં ખબર પડે. મેં થોડું ખોટું કર્યું છે. હાસું જ જો. કર્યું. તારે જેને પૂછવું હોય ને પૂછી લેજે. ઓ વાતની એક વાત. આ જે તમારા ભાગનો જે ભાગ છે ને એમાંથી 2 ભાગ હરખા થવા પડે. મને અડધો ભાગ મળવો જ જોઈએ. પણ જો હું- ભાઈ. મારી તું હયાતીમ તો ન બોલતો જ મળે. નહીં વચમાં. આમ જો મારી હયાતીમ ન મળે. હું જાઉં ને પછી એને દેવો હોય ને તો દે. હું જીવું છું ને ત્યાં સુધી મારો ભાગ એને જ રહે. કેમ? કારણ કે મારો ખર્ચો નહીં કરવાનો,
ખાવા હું કરીને? પીવાનો દવાખાના ખર્ચા હું બધા કરી? એના ઉપાડવાના. અરે હું ઉપાડીને પણ હું જેની હારે રહું ઈ જ ઉપાડે ને તારે હું કામ ઉપાડવા જોઈએ? તું તારું કર તમ તાર. કાંઈ અને માની લે કે અડધો ભાગ તને કદાચ માં આપી દે ને હે તો હું તને સારી રીતે ઓળખું છું હો. તારું મોઢું જો કાળી ધાબળી જેવું થઈ ગયું. અડધા રૂપિયા લેવા આવ્યો છો તું. માં માંદી પડી લાવ અડધા રૂપિયા. એટલો બધો નમાલો ને માં મારી છે. જો માને છે ને દીકરો આમ સરખી રીતે રાખીએ કે એમ છે, પણ માને છે ને દીકરાને હાસવવો નથી. તારે જ ઘણો હાસવવો પણ વહુને નથી હાસવવા માને હે. ઈ હું કામ નો હાસવે, હું કામ નો હાસવે, અને મારી ભાભી હું કામ હાસવી મને બધી ખબર જ છે હો. આ મિલકત હારતું નકર ઈ એમ કાંઈ ગણી. ઓછીની નથ. જેમ ગણી એમ તને જેમ સારું લાગે એમ કર હા. જો ભાગ તો હું લઈને જ રે, તમારે જે કરવું હોય ત્યાં કરી લેજો. બળેતરા. જો સીધી રીતે મળે તો ઠીક છે, નકર કાયદાકીય રીતે લેતા મને આવડે છે. યાદ રાખજો. હા લડી લેજો તમ તમારે. બળતરા બોલે આ બધી હા. આ છે ને, આ બધું- ભાઈ નું હારું જોવાતું નથી ભાઈ થી. આ બધું છે ને એને બાયડી શીખવાડ્યું હોય હો. હા સારી રીતે જાણું છું સરપેટ ને હું જીભડો છે આ વાં ભેક નો. ભલે ને જો જાવા દે. સમજે હું એના મનમાં જ્યારે હોય ત્યારે એની મનમાની જ કરવાની, કોઈના બાપનું સાંભળવાનું નહીં. એટલે દાદાગીરી જ કરવાની. જો દાદાગીરી જ કરે, બોલ દાદાગીરી જાણે. અને માં જેને પેટનો ઝીણો છે એને કઈ પરવા નથી. ઈ તે બાર હું ખબર હોય કે હું આમ આમ કરીશો, પણ મોઢામાંથી ફાઈટ ને કાંઈક જીભ નથી મોઢામાં. હું થયું મૂંગા હોય ને મૂંગા એને આમ આમ કરું ને એ સમજી જાય. હું થયું શું કહેવા માંગો? આ જે વાત એ ક્લિયર કરો. મમ્મી મમ્મી હવે શું કર્યું મમ્મીએ? મમ્મી બિચારા ત્યાં આરામથી રહે છે તો હવે તમને શું પ્રોબ્લેમ આવ્યો? બિચારા બિચારા કહેવાય ને. હળવેકથી બોલો ને પણ. હું હળવેકથી બોલે. આમના પડઘા છો ને ફાટી જાય છે એવી રડું નાખો છો. આ યાર. બાજુવાળા ઘરવાળા નહીં સંભળાય. ઈ તેલ લેવા જા બાજુવાળા. એ આમ ભરતે ને તારી બાંધવા દોડશે. ખબર છે ને કેવી બાંધો કરી એટલે બાંધો કરી એના બાપનું રાજ આલે અહીંયા બાંધવા આવે તો. બાંધો કરી અને પાછો મારો ભાઈ, મોટો ભાઈ. શાંતિથી વાત કરો, નિરાતે વાત કરો. શું થયું તમે મને કયો. લેવો શાંતિ તમારી વાત સાંભળી જાવ કાન દઈને. બોલો. હા આપણે મિલકતના ભાગ પાડ્યા, તે ત્રણે ભાગ પાડ્યા. હા એક તમારો, એક મોટા ભાઈનો ને એક મમ્મીનો. એ તો બરાબર જ ભાગ પાડ્યા છે આપણે. હા બરાબર જ પાડ્યા છે, બરાબર જ પાડ્યા તો છે. આપણે મામાને ને કાકાને બધાને બેહડીને જ ભાગ પાડ્યા હતા. હરખા હરખા 3 ભાગ પાડ્યા છે. એક મમ્મીનો જીવાય હાટું રાખ્યો છે. આપણા ભાગનો આપણને આપ્યું ને મહેન્દ્રભાઈ ભાગનું મહેન્દ્રભાઈને આપ્યું, અને મમ્મી પાછા મહેન્દ્રભાઈ ભેગા રહેવા વહી ગયા છે. તો ત્યાં વાત શું હોય? હા તો ઈ ભાગ બધો એને આપી દીધો. માનો ભાગ હોય તેમાં દીકરાને અડધો અડધો ભાગ દેવો પડે ને. એવું ના હોય. હું એવું ના હોય. હા પણ આપણને ભાગ મળે, પણ મમ્મીની હયાતી છે ત્યાં થોડા આપણને ભાગ મળે. મમ્મી જેની ભેગા રહેતા હોય એને ના મળે. મમ્મીએ શું કીધું ખબર છે? કે હું જેની ભેગી રહે બધું એને જ મળશે, જીવે તોય મરે તોય. એવું ન હાલે કે તમે જીવો ત્યાં સુધી મરી ગયા પછી 2 ભાગ પાડવાના હોય. આ મમ્મી જીવે ને ત્યાં સુધી મોટા ભાઈનું હોય. હા તો અમે ઈ જ કેવી છે. મેં એને કીધું એક અડધો ભાગ મને દેવો પડશે, હાલો પણ નહીં. અડધો ના આપે, ત્રીજા ભાગનો તો અમને આપવું જોઈએ ને. હાલે થોડોક ભાગ હાલો મમ્મીને, એક ભાગ મમ્મીને દવાખાનામાં વપરાઈ ગયો તો એ મમ્મીને જે ભાગમાં આવ્યો ને એને 3 ભાગ પાડવાના. મેં ચોખવટ કહી દીધું ઈ કે હું જેની ભેગી રહે એને ભેગી ભાગ આવે. મેં તો ભૈયા આવો મારી ભેગા, મને આખો આપી જો ભાગ. હા અમને આપી દો તમે તારે, અમે હાચવી લેવું. એમાં કે હું એમાં કીધું? બોલા નથી અમે એને હું કહીએ. કીધું ખબર છે? ઓલો મોટો મુખરીયો મારો બેટો કે તારી બાયડી ભેગું કોઈને પોહાય નહીં, એનો વેદ હાથ વેતનો જીબડો છે. હાય હાય આ મહેન્દ્રભાઈ મને એવું કીધું હા કે મારો જીબડો હાથ વેતનો છે. એટલે જ મારો મગજ છટકી ગયો. તને કીધું એને. મરી ગયા આવો એને કહીએ. હા. કાળ ભાંજી આવ. હા પણ મમ્મી બુદ્ધિ નહીં હોય કે તમારા નાના ભાઈની વહુને તમે આવું કહો તો તમારી બાયડીને કરો ને તમારી બેડે 14 વેતનો જીબડો છે. કીધું મેં. અને તમને એનો 28 વેતનો છે. અરે મેં એને કહીને જ આવ્યો બધું. ઈ બધું એને કહીને ખાઈ નહીં બે ફટાકા કાટલો પકડીને તમારી બાયડીને કોઈ કામ બોલે તો કીધું છે. મેં બધું કહી દીધું, નો કહેવાનું કહી દીધું એને. હા છે વળવા ને. દે મને, વળવા દે એની બાયડી. એટલે તરત જ કહો તારા ધણીને સમજાઈ દેજે મને આવું ના બોલે એમ. ઈ છે ને ઈ સિબલી એનો જ વાક છે. એને જાણે સાવી ટાઈટ કરેલી છે ને. પાછો મને કે બાયડીનો ગુલામ, પોતે બાયડીનો ગુલામ છે ઈ નથી કહેતો. જો તો એની બાયડીને કેવું માને, તમારું માનતા હોય તો લાવો હું તમને ચાવી ભરું થોડી. તું ચાલ રમત કરી મારે કર. મારો મગજ ઉયો જાહે. મત ક્યાં કરું છું? તો આજે તો કહું છું તમને હું કે ધણી એનું કેવું માને, તમે મારું કઈ માનતા નથી. હું કઈ કહું છું તમે આપણે તમને પૂરું ને. તારો તારી છે ને આ લલ્લુડી મોઢામાં રાખ તું. એક તો મારો મગજ છે ને બેન્ડ મારી ગયો છે ઓલાને લીધે, અને પાછા મમ્મી એનો સાથ આપે છે. જાણે હું વાંધો નહીં. દીકરો મમ્મીને કહેવાનું, મમ્મી એમ કે બે એક હરખ્યું રાખો, હરખ્યું ડાબી જમણી બે ગમે એક ફૂટશે ને દેખાવાનું હરખું જ બંધ થાય એને કહીએ. કીધું તો તમે બે છે ને વાલા દવલા કરો છો ને, પણ આ ઈશ્વર હંધુ જોવે છે. કીધું મેં એને.
હું નો ભગવાન છે તમ તારે ભગવાન આજે નહીં ને તો કાલે મારી આમું જોહે મને લાંબી જીબડી વાળી કીધી ને હાથ વેતનો જીબડો હવે કાંઈ નથી તો જોઈ લે તમ તારે મેં એની બાયડીને કહી દીધું છે, તમ તાર ચિંતા કરીમાં ન કર. 28 વેતનો કહે 4 ગણો અરે કહી જ દીધું કે મેં કીધું છે ને તો ચીબલી છો ચીબલી, તું છે ને તારી બાયડીનું જ નકરું માન છો, અમારું કઈ માનતો નથી. કેવા છે બાયડીનું કહીને તો કઈ બોલે નહીં મારી જેવી ને તો બે ફડાકા નાખીને પાછા આવતા રહી અને આને બાયડીને એમ કે તારી બાયડી બોલે તો કહી દેવાય મારી બાયડી મારું ખાઈશ તમારું ક્યાં ખાવા આવે? કીધું ગમે બધું એટલું કીધું બોલે પણ ને. તારું ડોહું બધું કીધું ન્યા, એવું કીધું કે મારી બાયડી મારી કમાણી ખાય તમારી કમાણી ક્યાં ખાવા આવે? બધું કહી દીધું એને, નો કહેવાનું મેં કહી દીધું છે, એ બધું તને કહું અહીંયા. કહેવાય ને મારી બાયડી મારા ઘરમાં જ રહે તમારા ઘરમાં જ રહે મને પોહાય છે ને મારી બાયડી જેવી છે એવી મારી બાયડી છે વટ કરવો હતો ને તમારે હા તું તારા ગુણ ગા, તું તારા ગુણ ગા અહીંયા. કહેવાય ને તમારી બાયડી કરતા મારી બાયડી ક્યાંય દેખાવડી છે એ પણ કેવું હતું ને તમારે કહી દીધું બધું કહી દીધું મેં એને બધું કહી દીધું. ડાયા તમે. મેં એને કીધું તમે છે ને તું કાળી લઈ આવ્યો છો ચીબરી અને મારી જોઈ તો હિરોઈન જેવી છે, હિરોઈન જેવી એ હોત કીધું એને. આ જેટલું તમે આવું કીધું હા એવું જ કીધું, સાચું કલા જેવું કીધું. તો તમે ડાયા તમારા વખાણ કરતા હોય ને બધી તમને કેવા વાલા લાગા હું તમારું બધાને મળે ને તમારે મારું આવું જ કહેવાનું હે ને હવે તું છે ને એક રકેબી સા બનાવી દે, મારું માગસ ફાટી ગયો છે. હું તો એમ પ્રેમથી તમારે વાતો કરવા તમારા વખાણ કરે ને તો મને બહુ ગમ્યું તો મને એમ થાય કે હું તમારા વખાણ કરું આ તમારી આ થોડી થોડી દાઢી આ તમને જ લાગે તમારી થોડી થોડી દાઢી કાળી દાઢી છો થોડા થોડા વાળ દેખાય છે આમાં તો એમ કઈ નાના નથી આપણે, તું 35 ની થઈ, હું 40 નો થયો. એ 32 મું હાલે છે 32 મું તમે 42 ના થયા ઈ તારી માયા ગણતરીમાં ભૂલ પડી ગઈ છે, 93 માં જન્મ છે ગણી લ્યો ઈ મારે કઈ ગણવું ને. તું હાલ સા બનાવી દે ને બાપા માઈલ ને પેલા. જ્યારે હોય ત્યારે ઓલી બળબડ કરતી હોય એના મનમાં હમતી શું હોય છે? એને જે સમજવું હોય એ સમજે. મારે જે કરવું હતું ને મેં કર્યું, ઉપરથી નીચે પડે એને જે કરવું હોય ને ઈ કરે. પણ આમ જો મહેન્દ્ર તારે છે ને થોડીક નિરાત રાખવાની, આ એની જેવું સામે નહીં થવાનું. હું નિરાત રાખવાની જેમ ફાવે એમ બોલી ગયો અહીંયા તમે સાંભળ્યું ને આને બિચારીને માણસ છે હો, આ કઈ રોબોટ નથી તે જેમ ફાવે એમ કહીને ભયો જાય. નાની છે પણ જીબડો તો હાથ એકનો છે એવડો, એમ નહીં કે આ મોટા છે તો મર્યાદા રાખીએ બોલવાનું, જેમ મન ફાવે એમ હુકારે ને તુકારે બોલે એટલે. હા ભાઈ એને સ્વભાવ એવો જ છે પહેલેથી, હવે એ કઈ ન સુધરે. એમ નહીં મેં કઈ હું સીનબીન લઈ લીધી છે મિલકત, આ સ્વેચ્છાએ બધાની હાજરીમાં સમાજની સામે તમે ભાગલા પાડ્યા ત્રણ. સમાજે શું કીધું તું કે એક ભાગ નાનાનો એક ભાગ મોટાનો અને એક ભાગ તમારો, તમે જેની ભેગા રહ્યો એને તમારો ભાગ તમારી સ્વેચ્છાએ જેને દેવો એને દઈ શકો. એ તો છે જ ને, એ મેં એને કીધું જ ને. અને મેં કઈ પરાણે નથી કીધું કે ભાઈ હું મહેન્દ્રને આપી દઉં, મારી ઈચ્છા હતી ને હું જ્યાં રહું ત્યાં જ આપું ને. તમારે મારો ખર્ચા ઉઠાવવાના હોય, કાલ સવારે દવાખાનું આવે તો એમાં અમારું શું વાક કયો જોઈએ? આપણે- કાંઈ વાક છે એમાં મારો? તમારો કાંઈ વાક નથી. અને જો મને એવું કોઈ નથી ફોર્સ કર્યો નથી, તમે કીધું કે અમારી હારે રહો, મારું મન હતું ત્યાં મેં કીધું મારે મોટા હારે રહેવું. તો પછી બ્લેક એન્ડ વ્હાઈટ ની જોડી અહીંયા આવીને હું કામ પતે ઠોકે જ વારા ઘડે બોલી બોલીને. બે પોડીને આવીને અહીંયા બડબડ કરી જાય, હવે તો ઉમરો જ ન સડવા દઉં એને. આ હવે હોય એને જાવા દેની આને તો છે ને ભાળી નથી મુકતી, ઈ જીગુ હો આને આને એને એમ જેઠાણી ની કૂતરી સમજે છે કૂતરી, અને ઈ બિલાડા જેવું વર્તન કરે છે આની હારે. મને ખબર જ છે ને, હું હતી જ ને તેદી તો બોલતા એમ નહીં, હતા તમને ખબર છે તો કાંઈ કહેતા નથી એને. એને હું કે માણા હોય ને એને સમજાવાય, આ સમજે ને માણસ સમજાવાય. સાંભળે છે, આજુબાજુ વાળા સાંભળે છે. ભાઈ આ- તમારા ડો બાઈને નીકળું ને તો એમ કે તમારી દેરાણી હું બબડતી હતી. હે માણા નથી ની, હે માણા હોય ને સમજા. હવે આવવા જો જઈ જનાવરની જેમ ટ્રીટ ન કરું ને એને માથું ફાડી નાખું હાળાનું, બોલો ને એની તો. સામે એવું ન થવાય. આપણે છે ને મોટા છે થોડુંક નમતું મુકાય આ કરવાની ભાઈ અને મેં તો ચોખ્ખું કહી દીધું છે ને, હું જીવું ને ત્યાં સુધી જમીન ને બધું ભાગ આ મહેન્દ્ર ને જ રહે. પછી જો મારા પછી એને ઈચ્છા થાય ને તો દે, નકર એ નહીં દે. મેં ચોખ્ખું જ એને કહી દીધું, હું જ્યાં રહી ને ત્યાં મારો ભાગ એમની હોય. તમે કહી દીધું તો ઈ શું કરવા અહીંયા આવે છે? એક ને એક વાત લઈને એને ખબર છે કે મહેન્દ્રને આપી દીધો, મમ્મી ન્યા રહે છે, એને હાચવે છે, છતાંય એને હક નથી થતું. એ હક નથી થતો એટલે જ બાંધવા આવે છે. ભલે ને બાંધે કેટલાક દી બાંધશે, ઠાકશે તાફવડા બેયશે. એમની મમ્મી અમે લોકો મોટા છીએ તો અમે હું લઈ ખાધું છે હે? આ પણ તમને મેં ભાગ આપ્યો એ લઈ ખાધું, ઈ જ એનો પેટમાં દુખે છે ને બીજું કાંઈ વાંધો છે? અમને થકવાડી દીધા હાસો ને હવે મમ્મી થાકી ગયા છે. એમ થાય કે આ બધું છે ને મૂકીને ક્યાંક બીજે વયું જવું જોઈએ રેવા આનાથી નાકા. પણ હું કરું, હું ઈ કંટાળી ગઈ છું. એ લોકો સમજતા નથી, નકર કે હારું ભાઈ હવે મમ્મી એની હારે રહેશે, ભલે ને એને દીધો એ શાંતિથી રહીને આપણને રહેવા દે. હવે તો એક કામ કરો, આપણે વ્યવહાર જ તોડ નાખીએ એની હારે. એટલે ઉપાધિ જ નહીં. વ્યવહાર જો વધારે આમ તેમ કરશે ને તો ઈ છેલ્લે ઈ જ કરવું પડશે.
અને બટા એમ થોડો વ્યવહાર તોડાય તો ઈ તમે ના પાડશો તો આવશે તો તમે એમ શું કરી લેહો જો અહીંયા ઘરે બડબડ કરી જાય બજારમાં ભેગા થાય તો બજારે બડબડ કરી જાય ગમે એ દુકાને ક્યાંક ભટકી જાય ને એટલે એની ચાલુ થઈ જાય એમ કથા. નહીં, અમને બેયને નિશા પાડવામાં કોઈ એક મોઢું બાકી નથી રાખતા એ બે જણા એમ. અરે આમ આ કે એમ કે દુકાને ગઈ હોય ને તો ન્યા ઉતારી પાડે. બોલો પણ જો આપણે એવું સામું એને કહી દેવાનું. હું કહું કેટલું કહું એને મારી માં કેટલું કહું એને હવે એને શરમ નથી તો હું તો શું કરું? એને સમજાવ્યો જ ને. આ તુંય મહેન્દ્ર હતો ને તે દી મેં એને કીધું જ ને, હું એની હારે બાંધીને બોલી જ ને. આના કરતા છે ને એક ગામમાં બે ભાઈઓને રેવાય જ ને હાચા સિટીમાં આ અલગ અલગ શહેરમાં વયું જવાય. આ તોય ભાગ હાટું તો બાંધવાના જ હોય. મમ્મી કોના જેવો છે આ? તમારી જેવો તો બિલકુલ નથી. આ મારા પપ્પા ઉપર ઉતર્યો છે. એટલું ગરમ મગજ, કોઈનું સારું જોઈએ જ ન એકેલા. ભાઈ એનોય મગજ ગરમ હતો પણ એટલો બધો નહોતો. પણ આ રાજને તો છે ને એની બાયડી સડાવતી હોય એટલે વધારે કે હા તેનું મગજ. નક્કી ઈ પાકું. તેદી મેં એને મોઢે કીધું ને કેવું મોઢું કાળી ધાબળી જેવું થઈ ગયું હતું. એટલે ઈ મોઢે સડાવતી. કીધું તું મેં તેદી તારી બાયડી બોલે છે તું નથી બોલતો. ઈ તો થોડી બાયુ માણાની સડામણી હોય ને એટલે જ વધારે બોલે. રાજભાઈના લગ્ન નહોતા થયા ત્યારે કેવા શાંતિથી રહેતા નહોતા રહેતા ઈ પાછો ભડનો દીકરો મને શું કે ખબર એ કે આ તું નથી બોલતો આ બધી છે ને ઓલી વાંદરી તને વાંદરી કહેતો કે વાંદરીની સાવી ટાઈટ કરી તને. એમને અત્યાર સુધી ભાભી હતી ને હવે વાંદરી થઈ ગઈ હા. અત્યાર સુધી હાઈસવા રોટલા કઈડા આ બાયડી આવ્યા પછી નોખા થયા ને હમ તો એ ભાભી ભાભી કરતા હવે વાંદરી થઈ ગઈ આવવા દ્યો એને તારા હાથનો રોટલો ખાધા વગર એને દી નહોતો ઉગતો. હવારમાં રોટલો જોતો ભાભી મને હવારમાં ઘી ગોળ ને અંદર બાજરાનો રોટલો સોળેલો હોય ને તો મને મજા આવે. તો અહીંયા બહુ સારી લાગતી હતી ભાભી. હવે જ ભાભી કવડવા દોડે ને. હે ભગવાન શું કરશું આ ઓલી એવડી એવડી રોટલી બનાવી દે ને હવારમાં એ રોટલી બોલે છે. આ રોટલો છે ને એના ગણ ભૂલાઈ ગયા બધાય. હાસી વાત છે તારી પણ શું કરું કે સમજાવી દેજો એને. છેલ્લી વાર જવા દઉં જો હવે આવ્યો ને તો મને હાથ ઉપાડતા વાર નહીં લાગે. હું ભૂલી જાય મારો ભાઈ છે ઈ. સારું સમજાઈ દે બસ. સમજાવી દે આમને એમ કેટલા દિવસ હાલશે કયો મારો બેટો સમજે છે હું એના મનમાં હે એ ભાઈ આ વાવાઝોડું ક્યાં જા છો તું? હે હું કઈ થયું છે? હા નનકા પાસે જાઉં છું મારા ભાઈ રાજ પાસે. હા તે પણ એમાં આટલો બધો ઉકળાટ આરે હું કેમ જા છો ભાઈ? તો હું કરું કાકા? આ કરે જ છે એવું ઈ મારી હારે. ભાઈ એ તો છે જ તોરી મગજનો, તને તો ખબર છે. પણ હવે એની સામે તું એવો થઈ જાય તો પછી બાદરા થાય ને તો બેમાંથી એકાદ જેલમાં હશો. અરે. તારી માં છે ને કોની પાસે રહે? હે અને કા બે જણા જેલમાં જાઓ તો થાય શું પછી? સહન કેટલું કરવું? માણસની હદ હોય સહન શક્તિની. એ બધું સાચી વાત. આ તને ઉશ્કેરે છે ઈ, સમજો? આ તારું મગજ છે ને તપાવે છે વગર કમનો. તારે છે ને નહીં. શાંત રહેવાની જરૂર છે. એમ નથી કહેતો કાકા. જ્યારે ભાગલા પડ્યા હે ત્યારે તમે હાજર હતા કે નહીં? આ બધાની હાજરીમાં શું વાત થઈ હતી કે એક ભાગ નાનાનો એક ભાગ મોટાનો અને ત્રીજો જે ભાગ પડે છે ઈ જીવાયતાનો એટલે કે ગઢિયાનો. ઈ જેની ભેગા રહે એની મરજીથી એને જેને આપવો એને આપી દે. તો મારી માને મારી હારે ને મારી વહુ હારે વધારે ફાવે છે તો મારી ભેગા રહી અને એને એનું બધું મને આપી દીધું. તો એમાં ખોટું શું કર્યું? જો એ તો પંચની હાજરીમાં જ અને સાક્ષીમાં બધું થયું છે અને એ વખતે બધા રાજી હતા. પણ હવે આમાં હું વાંહેથી બાયુ માણસ છે ને કાંઈક ને કાંઈક કદડો કાઢે. તો ઈ રાજી બધા હતા પણ આ રાજ્યો હું કામ મારી પત્તે ઠોકે? ઈ કે એમાંથી મને ભાગ દે એમ કે છે. લ્યો એ તો હવે જો માડી ગુજરી જાય અને માડી ગયા પહેલા થોડા ઘણા ખર્ચા એટલા બધા ન આવે ને તારી મરજી હોય ને તારું મન રાજી થાય તો આપવાનું, નકર કાંઈ કોઈ આપવાની જરૂર અરે નથી. પણ મારી માં ભૈયા જાય પછીની તો વાત જ નથી. આ અત્યારની વાત છે. અત્યારે કે છે. લ્યો અત્યારે મારે તો ન અપાય. જીવતા જીવાય માટે જે અનામત મૂડી મૂકી છે ને તારી મા પાસે જે ત્રીજો ભાગ રાખ્યો છે એ જીવતા જીવતમાં તો ભાગ ન અપાય ભાઈ. અડધોય ન અપાય ને આખોય ન અપાય ને કાંઈ. એમાં જો માવતરની ખુશી હોય ને ત્યાં ભાઈ એ પરિવારમાં રે એ દીકરા કે દીકરી ત્યાં રે માં. આ તો હવે એને ત્યાં નહીં ગમતું હોય તારી માં તારી હારે રહેવા માંગે છે પછી આ તો પંચને તો શું હોય ભાઈ? જો એ બધાની સાક્ષીમાં અને હાજરીમાં અમારે તો કોઈને વાલા દવલા કરવા ન હોય. હા આમાં તારી માને સલામતી મળે અને એનું જીવનમાં કોઈ તકલીફ ન પડે એ અમારે જોવાનું હોય ને એ તે જવાબદારી લીધી પછી અમારે બીજું શું હોય ભાઈ? ભાગલા નહોતા પડ્યા ને તોય મારી માને હું હથેળીમાં રાખતો. એને મારી ભેગું વધારે ફાવે છે. હું મોટો છું ને છતાંય. નકર આખી દુનિયામાં જોઈ આવો નાનાની ભેગા માવતર હોય. પણ અહીંયા ઉલટું છે આપણે. હે આ તમારા ઘરમાં છે ને હા ઉલટું છે. આ તારા બાપા ગુજરી ગયા ને પછી છે ને એક તો મોટા મોટા ભાગ પડ્યા
ઘણા વર્ષો કાઢી નાખ્યા. તો પછી એટલે આમાં છે ને એ હવે માડી તારી પાસે રહેતા હતા નાનકા પાસે, તો આવે જાય કોક દી, અને એ જવાનું તારી માને છે ને બહુ ઈચ્છા જ નહોતું, મન જ નહોતું થતું કે ઓલી બાધુકડી બાઈ, બરાબર છે, કોણ જાય ત્યાં? પણ કાકા એના લગ્ન કર્યા ને હે તો મૂળ 100 મહિના ભેગો રહ્યો છે. માણા ભેગો રે બાયડીને તો બુદ્ધિ આવે ને. આ તો બસ એનો જ કક્કો હાસો. એની બાયડી કે તો દિવસ, એની બાયડી કે રાત તો રાત. એની હામાં હા મળાવીને જ મારી યાર બાંધે છે. પણ આમાં એવું છે ભાઈ, સમજણનો અભાવ છે, અને છે ને એને સ્વતંત્રતા પેલું કહે ને સ્વતંત્રતા જોતી હોય. અમુક બાયું મને આવે ને તો એ છે ને અમુક તો મનમાંથી નક્કી કરીને જ આવે કે આપણે છે ને 2-5 મહિનામાં તો નોખો ધણીને લઈ જ જાવો છે, સમજી ગયા? પણ એને સ્વતંત્ર રહેવું છે તો નોખા થઈ ગયા, પણ એની સ્વતંત્રતા છે એમ મારી હું કામ ને સીનવે છે એ લોકો. જો જવાબદારી નિભાવી નથી, સ્વતંત્રતા ભોગવવી છે, અને પાછા ભાગે લેવા છે માવતરના, તો એ તો ક્યાંય શક્ય નથી ભાઈ. એ આમાં બધું બધાને ન મળે ભાઈ. આ તો એની બૈરીને એ હાચવે તો પછી ભાગ એને જતો કરવાનો. તો હવે એની મારે બૈરીનું શું કીધું કરવાનું? કરે. મારે શું કરવાનું કયો? એ તારે જેમ હાલે છે ને જેમ પંચે નક્કી કર્યું ને એમ જ કરવાનું. જો પેલું તો તું ગરમ થામાં, એ ગરમ થાય ને કાંઈક તમે હાથાપાઈ પર આવશો ને તો કોર્ટ કચેરીના કેસ થાય, અને એકાદ બેને જેલમાં જવું પડશે ને. પોલીસ તો છે ને કરવતી, પોલીસના વકીલ એ આવતાય કાપે ને જતાય કાપે, સમજ્યા? અને તમે છે ને ગામમાં એક તો વગો વાહો, અને બીજું માવતરને ઉપાધિ થાય કે આ બે હગું લોહી બાંધે તો થાય શું હાલત? એના એ બાયુની ચડામણી હોય, એ ઉપરથી નીચે પડવા દેવાનો, ભલે ને ગમે એટલો કકડાટ કરે. તારે છે ને પેટનું પાણી નહીં હલવા દેવાનું, સમજી ગયો? કુલ રહેવાનું, ઠંડા. મગજ છે ને મગજ પર બરફ મૂકી દે બેટા. આ છે ને એ આપણે સારું કામ કર્યું એની ઉપર પછી પાણી ફરી વળે, સમજી ગયો? વાત સાચી છે કાકા તમારી. હવે તમે મળી ગયા તે સારું છે, નકર મારો છે ને પારો સટકી ગયેલો હતો. એ તું પાછો તું છે ને ઓલા કરતાં પછી ક્યાંક તો તું વધારે ગરમ થઈ જાશો, અને પછી આમાં છે ને એમ થાય કે કાં એને મારી નાખું ને કાં હું મરી જાઉં. આવું બધું પછી મનમાં થયા કરે આપણે. સારું, હવે આમ કઈ બાજુ જતા હતા? એ હું તને મળવા જ આવ્યો હતો તો ભાઈ. પછી હાલો સા પી. મને તે હા, પણ હવે માથું જો દુખે બીજી છે. વખત તું છે ને હવે ગમે તો તને આમ ચાવી ભરે ને તું ટાઈટ થતો નહીં. હા, હવે તમે શિખામણ દઈ દીધી ને આવી ગયું બધું. હાલો હાલો. પાડી જ દેવો છે તું અહીં ઉભો રહેતો અહીં. તો કાંઈલા તું બળિયો લઈને રખડસ? બળીઓ લઈને રખડવું પડે એમ છે. હવે કેમ? શું કરવાનું છે હવે? એનું શું કરવાનું છે બોલ? આ મમ્મી વાળો ભાગ જે લઈ લીધો છે એને શું કરવાનું છે હવે? એ મમ્મી જે નક્કી કર્યું ને હા, એમ જ રહે, એમાં કાંઈ કરવાનું કાંઈ નથી. બોલ. જો હવે મારો મગજ હટી ગયો છે. હવે હું ભૂલી જાય કે તું મારો ભાઈ છો, સમજાઈ ગયું? એ તો હું તો કેદું ભૂલી ગયો છું કે તારી ઉપર છે ને મિલકતનો પટ્ટો સડી ગયો છે મગજમાં. એટલે મને તો ખબર જ છે તું ભૂલી જ જવાનો છો. હું તારો પટ્ટો ન ભાઈ ચડી ગયો હવે છે ને આમ મગજ છટકી ગયો છે હાવ. છું. હા, તો શું થાય? આ ભાળી છે ને હગી નહીં થાય હવે. બહુ ભાડા આવે. જો હાસું કહું છું, આ છે ને સાનો મનો અડધો ભાગ મને આપી દે ભાઈ. નકર છે ને કાલે કોક કહે મિલકત આટું ભાઈ બાંધ્યા. તો ભલે કે બાંધ્યા એમ. આ તારા હાથમાં બળ્યો છે તને એમ કે હું બી જાય એમ? આ મમ્મીના ભાગમાંથી અડધો ભાગ હું તને દઈ દે એમ? દેવો જ પડશે, જખ મરાવીને દેવો પડશે. તો પછી વાત સાંભળી લે કાન ખોલીને. આમ જો એ મિલકતમાંથી 5 રૂપિયા નહીં મળે ને જમીનમાંથી એક વેચનો ટુકડો નહીં મળે. બોલ હવે શું કરવાનું છે તારે? એટલે આ જમીન ને મિલકત ને બધું હડપી લેવાનું છે. બધું નથી હડપું. તારો ભાગ તો તને મળી જ ગયો, મમ્મીના ભાગમાંથી અડધું તને નહીં મળે એમ કહું છું. હું કામ નહીં મળે? હું કામ નહીં મળે ભાઈ? નહીં મળે કારણ કે મમ્મી મારા ભેગા રહી છે. તો મારી ભેગા મોકલી દે, ના પાડી મેં તો તને. પણ લઈ જા નહીં. મેં ક્યાં રોક્યા છે? એને કઈ હથકડી બાંધીને પગમાં હાકડું બાંધી છે? મને ખબર છે તે જ સડાવ્યા છે એને, એટલે જ મારી ઘેર નથી આવતા ઈ. મેં કાંઈ સડાવ્યા નથી ભાઈ. અને મમ્મી કાંઈ નાના ગગલા નથી દૂધ પીતા. અરે એને સડાવ્યા સડી જાય. એ તો એને મને બધું દેખાય. ખબર છે મને, બધી ખબર છે મને કે હું આદરી છે ને આ બધી મને ખબર પડે છે. હા, માવો સડી ગયો છે તને. આ માવો કાઢ મોઢામાં. તને કેટલી વાર કીધું, નાનપણમાં કહેતો તો કે સ્કૂલમાં માવા ખાતો તો માવા એ બંધ તારે કર. વહીવટ કરવાની જરૂર નથી. એ વહીવટ હું કરી લે, મારે શું કરું? હું દારૂ પીવું, તારે શું છે લેવા દેવા? બોલ. અરે ડોહો મારો ભાઈ છો નાનો તું એટલે કહું છું. હા, તો હિતોમણ આપું તો છું. પછી મિલકત આપી દે ને. નાનો ભાઈ કરતો હોય તો બહુ. તો મિલકત જ્યારે માં આવ્યા જાય ને ધામમાં તો અડધી લઈ જાય છે. એ તો મને ખબર છે. તો તને નથી તો પછી માં મરી જાય પછી દેવાનો છે એમ? હા, તો દેવી જ પડે. તું તારે બોલાવી લેજે પંચને. હું ક્યાં ના નહીં પાડું. જો મારે માં મરેની વાત નથી જોવાની. સાનો મનો છે ને કાલ સવારમાં ભાગ પડી જવા જોઈએ. નકર હવે છે ને આ હાથમાં જ છે, અને પડતા વાર નહીં લાગે હવે. હા, તો તું પાડીને જોઈ લે. કાલ હવારે નહીં. એવી હવાર કોઈ દી ઉગશે નહીં કે હું તને ભાગ આપીશ. બોલ શું કરવાનું છે? એટલે
તું ભાગ દેવાનો જ નથી નહીં. નક્કી કરી લીધું છે હવે તો નક્કી કરી લીધું ખસોડો નહીં મળે માં મરી જાય ને તોય નહીં મળે બોલ શું કરવાનું મને લાગે છે કે હવે તું આમ સીધી અણીએ તો માનવાનું નથી લાગતું હા તો હવે અમારે આનો ઉપયોગ કરવો આ પડશે તો કર તું તારે મેં કઈ બંગડીયું નથી પહેરી જો હું હજી કહું છું છેલ્લી વાર કે મારા છે ને હાથ ઉપડી જાય ને એ પહેલા સાનો મને હા પાડી દે ભાગની નકર અરે હવે એવા દેની ભાઈ હાથ ઉપાડવા વાળી હે આ બધા છે ને ખાંડાના ખેલ છે તારી જેવા નામરદ નું કામ ને હાલ નીકળ હાલ ના અમૃત કોને કહે છે ના અમૃત કોને કહે છે તને કહું છું તને કહું છું તને હે સમજતો હું તું હે તારા મનમાં હું સમજતો ભાગ ભાગ નથી દેવો એને પણ ભાગ હુકામ તારે લેવો છે એમ કેમ મને તું હે પંચની સામે નક્કી થયું તું ને એ પ્રમાણે જ વર્તન થાય અરે પણ આને મારી માને ભોળવીને એની હારે રાખીને ભાગ આખો ઈ લઈ જાવો છે એને એ કાઈ ભોળવી નથી માને જો તારી હવે માં મૂંગો મેરીને નકર હજી મારે કઈ કહેવાય જાય ને કઈક બે નખાઈ જાય એ તારી માં જેમ કહે ને પંચની સામે એમ જ થાય સમજી લે કોઈને ભૂલવાનું હોય તારી માં કે નાની કીકલી નથી કે એને ખબર ન પડતી એ નહીં કે એને છે ને આના ખોળામાં બેસી જશે ઈ. એ જે હોય એ ભાઈ જો પંચનું કામ એક જ છે કે માવતરને ભાઈ અમારે સલામતી આપવાની અને એ જે કહે ને એ પ્રમાણે થવું જોઈએ એટલે તું કહે ને એમ નહીં થાય ને એ કે એમ નહીં થાય મેં કીધું છે મારી માને મારી ભેગી રહેવા જો કોણ ના પાડે પણ નથી રહેવું એને ભાઈ એ નહીં આવે હું કામ ન આવે ખબર છે કે આને છે ને કઈક પાઈ દીધું છે ને એ કોઈ પાઈ દીધું હોય એની મરજી નુકરો સોતું આ છે ને ભૂત ભવામાં બહુ માને કઈક દાણા બાણા જોડાવે છે ને જાય એ કોઈ આમાં દાણા બાણાનું કોઈનું કાંઈ હાલતું નથી એમ માવતર કહે ને એમ જ થાય સમજી લો હવે છે ને ખોટા બાધોમાં ન કર એકાદ બે જેલમાં જાઓ ને એકાદ બધાને માથા ફોડીને તો તો હું ઘરની કરવું, કાકા? બાયડીયું રજડી જાય અરે મય જાય રજડી જાય તો હવે તો છે ને આનું મર્ડર કરીને મારે ભલે જેલમાં રહેવું પડે હવે મર્ડર વાળી થામા એક માખી નથી મારી એક તો થાળીમાંથી હાલી હું નીકળ્યો તું છે ને મૂંગો રે નકર જ્યારે હોય ત્યારે બસ માને છે ને ભોળવીને એના પક્ષમાં લઈ લીધા તો તારામ તેવડ હોત લઈ લે ને તારા પક્ષમાં હા તો ભાઈ તું માને પટાવટ કરની ભાઈ પંપાળ અને એને કે ને એ તારી માં મોઢેથી કે ને બધાને પંચમાં હાજરીમાં તો જ તારા ઘરે એ અમે મોકલી શકીએ મારી માં છે ને મને છે ને દૈવલો જ માને છે વાલો નથી માનતા ઈ આને છે ને આ મોખરિયા નથી એનો દીકરો માને છે કે તું વાલો થઈ જા ની પણ તને થાતા આવડતું હોય તો આવડે જ છે પણ એને એને આવડ્યું એની બાયડીનો થાતા માનો થાતા નતા આવડતું રહેવા દે ને ભાઈ બાયડીનો તું છો ને પાછો મને કહેતો જો હવે કહી દઉં છું કે જો મને મિલકતમાંથી ભાગ નહીં મળે ને તો આ વખતે ખાલી કાઠલો પકડ્યો છે બીજી વાર છે ને ગળું દબાઈ દે ધ્યાન રાખજે તો કેવી આંગળીઓ દેખાડે હવે મારે મારું આત્મરક્ષણ કરવું કે નહીં કાકા બોલો એ કરવાનું જ ભાઈ આમાં છે ને તમે છે ને પંચની વાત નહીં તમે છે ને સમજતા નથી અને એને સન્માન નથી કરતા ને હેરાન થાઓ બે ભાઈઓ પછી અમને નહીં કહેતા એને સમજાવો કાકા હું તો સમજેલો છું હવે સાહેબ અરે. પથરા પણ ક્યાં જાઓ છો આ થોડું કામ હતું તે જાતી હતી તે બધા કામ વહુ છે ને એને સોંપી દેવાય એ તમારે હવે હડિયાપાટી ન કરાય ખોટી અમુક કામ તો ભાઈ જો મારે કરવા પડે ને આ પગ હાલે છે ત્યાં સુધી કરું પછી તો વહુ કરવાની જ છે ને એક બાજુ આ તમારા બે દીકરાઓ બાદ કરે હે ગામની વચ્ચે છે ને બાંધે છે રસ્તે આવતા જતા કોઈને હક નથી પણ ભાઈ આ હું સમજાવું છું પણ સમજતા નથી તો શું કરું આ જો ને આ નાનો આ મેં મોટાને ભાગ દીધો એટલે હવે નાનો આડો ફાટ્યો છે ઈ કે તમે એને કેમ દઈ દીધો એ બધું પંચની સામે જ નક્કી થયું છે બરાબર છે અને છતાંય છે ને નાનકાને કોઈ જાતની હું માથાકૂટ કરવી છે ને હજી એને જીવતા જીવત તમારી પાસેથી છે ને અડધો ભાગ લેવો છે આ નાનો છે ને સમજતો નથી આપણે જો આ પંચને બેહારીને બધાને પૂછીને જે નિયમ હોય એ પ્રમાણે કર્યું છે. આ ગામ આ બધાયમાં હાલું જ આવે છે કે ભાઈ જેની ભેગા હોય એને બધું મળે કે આપણે એક ઘરે નવાનો રિવાજ છે અને જુઓ ભાઈ આ તો તમારા ગયા પછી બે ભાગ પડે તો સારી વાત છે પણ એ અટાણથી સંબંધોમાં આવી રીતે દાદાગીરી કરે ઓલાને આપવો હોય ને ભાગ તોય ન આપે પછી તો ઈ તો પછી એમ કે તું તઈ જ મારી પાસે ભાગ માંગતો હતો હે તો અટાણે મારે નથી દેવો તો હું કરી લે એ પછી બધા છે ને આડા ફાટે આમાં બધા એટલે હવે આમાં તમારા છોકરાઓને કંઈક સમજાવો તમે અને ઓલો તો નાનકો તો સમજે એમ જ નથી ભાઈ ઈ જ વાંધો છે ને ભાઈ મોટો તો સમજે હાલો હવે નાનો નથી સમજતો ઈ મોટી ઉપાધિ છે હવે એને કેમ સમજાવો ઈ કે એને બાયડી એકેય નથી સમજતા બોલો હવે અત્યારે પ્રેમથી સ્વીકારી લે હાલો ભાઈ મમ્મી એની હારે રહેશે ભલે ઈ રાખે તો પછી ઓલાને ક્યારેક એમ ઈચ્છા થાય કે હાલો મમ્મી ગયા પછી હું મારા ભાઈને આપું પણ આ બાંધે ને તો તમે કયો એની જેમ કે ઓલો આપતો હશે ને તો એ નહીં આપે એ પંચની સાક્ષીએ સમાધાન થયું હતું ને ભાગલા પડ્યા હતા બરાબર છે તો એ બધું હાયા હા જ હતું અને પાછળથી આ બધા છે ને ઉકાળા કાઢે ને એ વસ્તુ ગેરવ્યાજબી છે હવે તમારા નાનકાના ઘરના હોય કે ગમે તે હોય તમે ત્યાં નથી જતા એ કારણ પકડીને બેઠો છે ઓલો નાનકો કે મારી માને આને ફોહલા દીધી ને પડાવી દીધી છે એટલે એ
મારી ઘરે આવવા તૈયાર નથી. તો એ તો હવે તમારી મનની મરજીની વાત છે. એવું હોય ને તો હજી પાછું પંચ બોલાવી અને પંચની સાક્ષી બે ભાઈને ઊભા રાખો અને તમે ગામની વચ્ચે કહી દો કે મારે ક્યાં રહેવું છે ને હું કોની હારે રહીશ, ક્યાં મારું ગઢ પણ પાળે ને એને હું મારી મિલકત આપી દઈ ભાઈ. હે પણ એ એક તો નક્કી જ કરી નાખો તમે. એ તો નક્કી જ કરી નાખ્યું છે ભાઈ કે મારે મોટા હારે રહેવું છે એટલે મારી મિલકત હોય એ મોટાને રહે. એમાં હવે બીજું છે હું હવે વારાખરતી પંચવાળા કઈ નવરા હોય આપણી હાટું ભાઈ 4-4 5-5 વાર આવવા. એ વાંધો જ ઈ છે ને હવે આ તમારો નાનકો છે ને કોઈ વાત સમજતો જ નથી. એને બસ પરણે તમને લઈ જવા છે જ્યાં તમારે જવું નથી. હે જે બાયાથી તમને ભળતું નથી ત્યાં તમને રાખવા છે ને પાછી એને મૂળ પૈસામાં જ રસ છે. તમને ત્યાં રાખીને સુખેથી તમને જીવન જીવવા દેવું એવું કાંઈ એની ગણતરી નથી. મને ઈ જ કહેતો હતો એ કે તો હાલો નહીં મારી ભેગા કે હું ક્યાં ના પાડું. મેં કીધું તું ના નથી પાડતો પણ મારી ઈચ્છા હોય ત્યાં હું રહું ને. મેં તો મને જો મોટા એ નથી કીધું કે તમે મારી હારે રહ્યો. આ તો મારી ઈચ્છા એવી હતી. મને એવું લાગતું હતું કે અહીંયામાં વાંધો નહીં આવે મારું ગઢ પણ સારું જાય એટલે હું ત્યાં રહું છું. પણ બેન છે ને મને ઉપાધિ થાય છે. આ તમારો નાનકો છે ને કોક દી બે એટલા બાધી પડવાના છે ને કે આમાં એકાદ છે ને કદાચ મારાથી બોલાઈ જાય, એકાદનો જીવ ગુમાવશે ને એમાં એકાદને સજા થાય તો બે છે ને બાયું રખડી પડશે ને તમે ઘરમાં 3 બાયું થાઓ એકની જગ્યાએ. અટાણે એકની ઉપાધિ કરવાની જેની જગ્યાએ 3ની ઉપાધિ પછી કોણ કરશે? હે પણ એવું હોય 3 બાયું ભેગી થાઓ ને તમે માણા વગરનું ઘર થઈ જાય તમારું. એ કાંઈ નહીં સારું આનું કાંક હવે પંચ બસ બોલાવીને કંઈક નક્કી કરી બીજું તો હું. સારું અટાણે હું હવે નથી આવતો. મારે તમને જ વાત કરવાની હતી. પાછી બહુ સાંભળશે પાછું વાતનું હા તે વતેસર વાંધો કરશે. નહીં સારું હાલો. હા ધ્યાન રાખજો તમારું. એ હા એની જાતનો મારે સમજે છે હું હે મારો બેટો લાકડી લઈને મારી હારે બાંધવા આવ્યો. કોણ કોણ હોય? આપણો નરાધમ ભાઈ રાજ. હે તમને મારવા? હા હું હાલ્યો જતો છો ને રસ્તામાં હામો આવ્યો એ એવડો 1.5 ફૂટનો દંડો લઈ. મારો તમે? બેટો ઉભા ઉભા માર ખાઈ લીધો. ના હું માર ખાવ. એને એક લાફો મને માર્યો ને 2 ઝીકી દીધા હામાં. જો ઓલા અશોક કાકા વશમાં નો આવ્યા હોત ને તો આજે એનો ખેલ ખતમ કરી નાખ્યો હોત. હદ કરી છે હોય એને હવે. હા કેટલા સમજાવવાથી સમજતા નથી ને પાછા મમ્મી આપણને ચૂપ કરે છે. હા કે તમે બોલો માં ઈ ભલે બોયલા રાખે. મમ્મીની વાત કરી તમે? નથી કરી પણ અશોક કાકા મમ્મી પાસે આવવાના હતા આ બધું જોઈને મને એવું લાગે છે. કારણ કે એ પંચમાં છે ને એટલે આ બધું સલાવી નો લે. એની સામે એની નજરોની સામે ભાગ પડ્યા થાય ને બધી જ વાતની ખબર છે. તો હારું હવે અશોક કાકા આવે ને તો કઈક મમ્મી એની વાત માને તો હવે આપણે તો કઈ થાકી ગયા છીએ. મમ્મી માનેલા છે પણ આપણો ઓલો નુગરો હે બાયડીનો થઈ ગયો છે ને આપણો ભાઈ ઈ નથી માનતો. કાકા એક ને એક સિટીમાં રહીએ ને ગામમાં એટલે છે ને આ તકલીફ રહેવાની છે. હું તો કેદુની કહું છું કે હાલો આપણે બીજે વયા આ જાય. તો હારું છે અહીંયા રહી છે. હે નકર આ ગામડે રહેતા હોત તો શું હાલત થાત આપડી? હે આમ જો મેં એને ચોખ્ખા શબ્દોમાં કીધું કે મમ્મી જીવતા છે ને મારી ભેગા ત્યાં સુધી મમ્મીના ભાગમાંથી તને અડધો ભાગ નહીં આપું. હા મરી જાય પછી તું તારે પ્રેમથી લઈ જાય છે. ભલે ને પછી બે અડધા ભાગ કરી નાખ્યા ત્યારે તો મમ્મી જીવતા છે ત્યાં નહીં. સુધી દઈએ ને. નહીં એમ કે મને અત્યારે જ જોઈ કે મારી નાખતા કે ખૂન કરી નાખતા વાર નહીં લાગે મને અટાણે જ જોઈ હવાર થાય ને એમ ત્યાં નહીં તો આ મમ્મીને હાચવતા કેવો દાખલો પડે તો તેને બાયડીને ઝાટકા લાગે. નહીં કે છે મમ્મીને મોકલી દે મારી ઘરે. મેં કીધું લઈ જા ને ભાઈ હું ક્યાં હાકળે બાંધી રાખ્યા એને માને. એને છે ને મમ્મીનો પૂરેપૂરો ભાગે જોઈએ છે ભેગું. ઓછા નથી કઈ. સારી રીતે જાણું છું એને. 2 જણાના કાવતરા બહુ સારી રીતે જાણું છું. આ મમ્મીને લઈ જાય ને એટલે આપણને જે મમ્મી આપ્યું ઈ એને મળી જાય. પછી જો આપણે મમ્મીના ગયા પછી માગવા જાવ નો ને આપે. ફૂટી કોડી ન થાપે. એની રમત જ છે આ. તમે હું સમજો એ બે માણાને? એક નંબરના છે ને કંજૂસ માણસ છે બે. અને બેયની નજર એટલે સોખી મિલકત. બેય નહીં રાજભાઈ હવા નહોતા પેલા. આ ઓલી આવ્યા પછી એના મગજમાં બધું કુસું ભરાણું. ઈ વાત જ છે. મેં કીધું અશોક કાકાને કે મારો ભાઈ જ્યારે મારા લગ્ન થયા ને ત્યારે આવો નહોતો. પણ આ જ્યારથી પૌણીને આવ્યો ને 6 મહિના ભેગી રહી ખાલી. 6 મહિનામાં મારા ભાઈને હાવ એનો કરીને. અશોક કાકા કઈ આવવાના વાત કરી તો આવશે કે નહીં આવે? હવે ઈ આવીને ગયા હશે કદાચ. આ વાતને તો છે ને સવારની વાત છે આ બધી. ને તમે છેક મને હવે અત્યારે હું અચાણે ઘરે આવ્યો બાપા એટલે મેં તને અટાણે કીધું મારું મગજ સટકેલું છે હાવે હાવ એની માથે. શું કરવું કયો હવે? હવે હુંય થાકી ગઈ છું.
હાવ હાસુ કહું છું હો જલપા, જો અશોક કાકા આજે નો આવ્યા હોત ને તો કા હું ઘરે નો આવત ને કા ઈવડો ઈ ઘરે એમને નો આવત. અશોક કાકા આવ્યા તો વાત શું થઈ? વાત ઈ જ બેને છૂટા પાડ્યા પહેલા તો બથો બથ બાંધતા થા અમે ખૂટિયા બાંધે ને રેઢિયા ઢોર એની જેમ. હું એમ નથી કેતી, એટલો તમે છે ને હાવ વાતનું હાવ વતેસર કરી નાખો છો, તો? સમજતા જ નથી. એમ કહું છું કે અશોક કાકા ઘરે આવશે, અહીંયા મમ્મીને સમજાવવા આવશે કે નહીં આવે? એ આવી ગયા બાપા, મમ્મી પાસે આવવાના હતા એટલે આવી જ ગયા હોય. મને તો મમ્મીએ કઈ વાત નથી કરી. ઈ તો મને નથી ખબર, તું પૂછી લેજે ને કા હું પૂછી લઈ બાપા. મમ્મી પાસે જાવું જોહે મારે કા? હા હું જ પૂછી લઈશ હવે. હા, અને હું કીધું ને ઈ પાછી તું મને કહેજે, તને કેન તો મને મળશે ને મોકો તો હું કા? પહેલા પૂછી આમ લાજ કાઢો છો મમ્મીની? અરે બાપા એવું નથી, મારું મગજ અટાણે કામ નથી કરતું, મને ઓલો રાજ્યો દેખાય જ નીકળો, આ માથામાં ભરાઈ ગયો. મારો બેટો ભાઈ ઉપર હાથ ઉપાડે છે મિલકત હાટું થઈને. ઉપાડે? હા કેમ કાઈ તારા ધણીને મારી નાખવો છે? ઉપાડે કરે. કઈ નિર્ણય નો આવે ને તો ઉપાડે. કેમ હા હું જોવો છો નિર્ણય હું કામ નો આવે? હું છે ને એક ખોટી કોડી નહીં આપું એને, નહીં આપું એટલે નહીં આપું, જ્યાં સુધી માં જીવે છે ને ત્યાં સુધી. મારી સામે આમ કરો ઈ રાજભાઈની સામે ન્યાય કર્યું. હું કઈ છે ને બંગડીઓ નથી પહેરી. ક્યાં? જો આમ જો આ તુલસીની માળા છે, આ છે ને ઈ મોખરિયાએ જ આપેલી છે. હા, હા. ભાઈ ઈ કે તારી પોઝિટિવ એનર્જી રે, પહેર ઈ કે પહેર, આ એને જ પહેરાવી. હા તો ઈ જ બંગડી પહેરાવી દે ને તો ખબર નહીં પડે. આ નો તું મને બાયલો કરવા માંગશો એની જેમ. લાગો છો એવા. હવે મૂછું છે, બાયુન મૂછું ન હોય એટલે તો આ ગેરેજ છે. જો આ તારું ગેરેજ છે ને, તું હાથમાં લઈને જ ફરશો, મને ખબર છે. ઈ તો જોઈએ, ઈ તો બાયુનો શણગાર છે. તે કામ કર ની મહિનો દી જાવા પછી આપણે બે વળ દેવું. જો આમ હારો હાય. આ તો તમે છે ને આ મગજ ગરમ છે એટલે ટાઢો કરવા બધું રમત કરું છું. હું જાઉં છું મમ્મી પાસે. આ તો જા ને મને કે બાપા, હું અહીં બેઠો શાંતિ. મારો બેટો એની જાતને સમજે હું. આજ તો છે ને એ વચમાં ન આવ્યો હોત ને તો ખબર પાડી દેવાની હતી આને, તાળી દેવાનો હતો આજ તો. ચીસ્તા હે કેસા નાતા, નાતા છે ને નાતા ધોતાની ક્યાં કરે છો તું? હવે કેશો ફોને ઝઘડો કરીને આવ્યા કારણ કે તમારી મમ્મીએ તમને ગણપતિમાં ઝઘડો કરવાનું જ શીખડાવ્યું છે. છે કોઈ ઝઘડો કરવા જેવું બીજું કોઈ છે આપણી પાસે? હે હું છું ને. તારી યાર ઝઘડો કરીને શું કામ છે મારે? જેની હાટું ઝઘડો કરું છું ને એ મારો બેટો સમજતો નથી. સમજાઈ ગયો. તમારા પૂજ્ય મોટા ભાઈયારે ઝઘડો કર્યો હશે. હા મારો બેટો શેમાં ઝઘડો કર્યો પાછો? હું બૈદા ભાઈ કોઈ વાતે માનતો નથી. આજ તો ધોકો લઈને ગયો છું, ટાળી જ દેવાનો હતો, નક્કી જ કરી લીધું, પાડી જ દઉં મારી. એટલે કેમણે ના પાડી કે મિલકતમાં નહીં આપું? ભાગે એવું કીધું. હા કहीं ના પાડી દીધી મને. માર્યું તમે કે હું જાઉં મારવા? અરે એક નાખી દીધી. આ તો ઈ અશોક કાકા આડા નો આવ્યો હોત ને તો આ ઢીમ ઢાળી જ દેવાનું હતું. અશોક કાકા કે તમે તમારા ઘરની કરો ને અમારા ઘરમાં હું કામ વચ્ચે પડો છો? જીકી એક નહીં 4-5 જીકી દેવાની જરૂર હતી એને. મને લઈ જાવી હતી ને, હું હારે નાખવા લાગત ને બે. મને નહોતી ખબર. કેમ કે મને એને હાથ પેટની જીબડી કીધી હતી તો. હા પણ આ અશોક કાકા છે ને હું કામ વચમાં આવ્યા ખબર છે? આ મિલકતમાં ભાગ પાડ્યા ને ત્યારે ઈ ભાઈ પંચમાં હતા ને હારવાર, એટલે ધોળી દાઢી પણ વચમાં આવીને બધો ખેલ બગાડી નાખ્યો મારો. દીધતા એને પણ મને એ ખબર નથી પડતી કે આને કેટલી લાલચ છે, કેટલી લાલચ. આમ હું કે ખબર છે, માવા ખાવાનું બેન કરી દે, મને તારી ચિંતા થાય, તું મારો નાનો ભાઈ છો. મેં કીધું નાનો ભાઈ નાના ભાઈનું પદ થતી હોય ને તો મિલકત કાયદેસરની અમને આપી દ્યો. બીજી લાભ લેવા દો કે આડી અવડી. કીધું, મેં એને ઈ જ કીધું પણ ઈ સમજવા તૈયાર નથી થયો. આમાં છે ને વાક આપણી માનો જ છે. માં એમના થઈ જાય એમના, આપણે છે ને દવિલા થઈ ગયા, માને જરાય વાલા નથી. પછી તો ગામ તો કહેવાનું છે ને આપણને. કેમ ગામમાં કોઈ કહેવાય એવું? કે અશોક કાકા વચમાં આવ્યા તો શું કરે? એને તો આદત છે ગમે એના ઘરમાં ગમે ઈ લપોઈને મોટો બાપો થઈને મોર રહેવાની. એને એમ છે કે હું જ કંઈક છું, મને એકને જ ખબર પડે. આવા ગયો હવે એટલે હું ઠેકીને કહી દે ભાઈ તમે તમારા ઘરની કરો, અમારા ઘરની કરવા ન આવતા. વડીલ હોય ને એ તો તમારા ઘરના, અમારા ઘરના નહીં એને કહીએ. હા તો મને એ સમજાતું નથી કે મમ્મીને ઓલે હું પાઈ દીધું છે કે મમ્મી એની વગુ જ બોલે છે, આપણી વગુ જરાય બોલતા જ નથી, જરાય નહીં. હા ઈ આ ભૂત ભવામાં આ ભાભી છે ને ઈ આ ભૂત ભવામાં બહુ મને મારી બેટી એક દાણા બાણા ખવડાવી દીધા છે, મને તેમ શંકા છે. કાંઈ નહીં ધંધાર ઉપાધિ કરો, એનું કર્યો એ ધંધાર ભોગવવાનું છે. કાંઈ આ પંચનું ખાધું કાંઈ સારી વાત નથી. પંચનું ખાઈ દવાખાનામાં જાય રૂપિયો. દવાખાનામાં છે પણ અત્યારે આપણે તો મિલકત ન મળે ને એનું હું એ વાત છે. હમ. આ બે રૂમ રહોડામાં કે આપણું કાંઈ ભેગું નહીં થાય આજીવન.
આપણે કંઈક આગળ વધવું તો પડશે જ ને મિલકતમાં. કારણ કાલ સવારે છોકરા સિવાય થાય તો છોકરા મોટા થાય તો એનું ભવિષ્ય આપણે વિચારવું તો ખરી જ ને. આ મરી ગયા વેલું વિચારીને બેસી જાય. એક કામ કરો, મમ્મીને અહીંયા લઈ આવો, મમ્મીને અમે સાચવશું એમ કહીએ. મમ્મી જે સાચું એની મિલકત છે ને લઈ આવો, જા હાલો હું સાચું લઈ તમ તારે ભલે મારે ગુવાડા ધોવા પડે ધોઈ નાખો. વાહ શાહુકારની દીકરી વાહ. આ તારી ડોહી છે ને માં અહીંયા આવતી નથી તો વાંધો છે, એને ભેળું રહેવું. ઈ જ એમ કહે છે કે ઓલી છે ને મને આમ કે ને તેમ કે ને. કિડનેપ કરી આવો મમ્મીને, ઉપાડી આવો, જાઓ હાથ પગ ભાંગીને. ગમે એમ તો બુટલેગરની છોડીને વિચારે એવા જ હોય. કિડનેપ કરી આવો, કિડનેપ કરાય, માને કિડનેપ કરાય. હું કામ ના કરાય કિડનેપ? કરી જ લેવાય ને. તું છે ને તમને મને આવડે જ, બાકી મને આવડે હું કરી આવું. કાંઈ નહીં, નશાનું આવે ને એમ હું ઘડી અને ફોર વ્હીલમાં બેહાડી દેવું અને રૂમમાં આવીને ઘુવડાવી દેવું, હાથ પગ બાંધી અને ભલે મારે નાકમાં નળી નાખીને ખવડાવવું પીવડાવવું પડે તો ખવડાવી પીવડાવી દે. પણ અહીં મારે એ દઉં પછી અંગૂઠો મરાઈ લેવું કાગળિયામાં આપણે. લોહીના ગુણ આવે કા? લોહીના ગુણ આવે ગમે એમ તો લોહી તારા બાપાનું જ ને. હે મારા બાપાને વચ્ચે લેવા નથી કીધું આમાં મેં. હા હા તે પણ લક્ષણ ખબર નથી હું કોની દીકરી છું. આખું ગામ બીતું રમણ કાકાથી. આ તો મને પ્રેમ અને તો આવો જ ને હાથ નાખો રમણ કાકાની છોકરીમાં. તો પ્રેમ થઈ ગયો તો એટલે તો બસ તો હવે છે ને ખોટી લવારી કરવાનો રહેવા દ્યો. પણ એમે આ તમારા બાપાને લીધે તમે જીવતા પડ્યા છો, તમારી પર કોઈ હાથ નથી ઉપાડી શકતું. ખાલી નામ લેવાનો રમણ કાકાનો જમાઈ છું એમ. એટલે એમ જ તે તો એની છોડીને લઈને ભગાડીને વી આવ્યો ને કાંઈ કરી લીધું ભલે ગમે ત્યાં વાત તો મારા બાપાએ મારી ખુશી વિચારી હતી એટલે. તો બધી જ જોવાનું હોય બધું. બાકી રમણ કાકાની છોકરી ઉપર કોઈ સામું જોવે ને તો ખબર પડે કેટલી વિહે હો થાય. હવે છે ને આનો નિવેડો જલ્દી લાવવો પડશે. એ મેં કીધું ને ઈ જ રસ્તો કરો. બાકી મહેન્દ્રને કિડનેપ કરી ટાટિયા ભાંગી નાખો એના. અને ધમકી આપો કે તારા પપ્પાને કહો 4-5 માણસ મોકલે. ભાઈ તારા બાપાને નથી કાંઈ કેવું હવે. મારા ભાઈને કહો, મારા ભાઈ તમારા બાપથી નહીં વધે એવું હશે. ઈ રહેવા દે ને. મારા ભાઈને કહો એને ટીમને લઈને જાય. રહેવા દે આપણે છે ને ખોટી ગુંડાગર્દી ઉપર નથી પણ આમ કરવી. જોવો ટાટિયા ભાંગી અને મહેન્દ્રભાઈના ઘરના લખાણનો કાગળના પાના મમ્મીના એટલે કે બેના કાગળિયા આપણી પાસે જોતા દસ્તાવેજના નહીં. ઊભા મળાવી દેવા આપણે તમને હું. એમ આપણે સરસ આપણે નથી સડવાનું એટલે શાંતિ રાખ. તમારું મારું નામ ક્યાંય નહીં આવે. ઈ મારો ભાઈ ફોડી લે 15 રૂપિયા દઈને. કાંઈક વિચારીશું, હું વિચારી લઉં પછી કહું તને. જરૂર પડે ને તો એવું કરી નાખશું, બાકી હા, મૂકવાનું થતું નથી. હા એકની એક વાત જ્યારે હોય ત્યારે મારો બેટો નાશ પાડી દે, ગહીન ના પાડી દે. આ માં અને દીકરા બેયને છે ને સબક શીખવાડવો કાંઈ પડશે. વાંધો નથી. હવે આ હવાલો છે ને મારા ભાઈને હોપી દે. ઈ મારો ભાઈ બધું ફોડી ખાય. તમ તારે એને જ હવાલો હોપવાની જરૂર છે. આ ગમે એવો હવાલો હોય મારો ભાઈ ફોડી લે. હા એ તો તારા ભાઈના ધંધા એવા છે તો એવો જ હોય ને તારો એ ભાઈ. તમારા ભાઈ કરતા મારા ભાઈ હાથ દરજે હાલ. મારા ભાઈ કઈ માગો જાવ 1 કરોડ રૂપિયા તમને ઊભા દે. તમારા ભાઈ તો 5 રૂપિયાની વસ્તુ નથી દેતો. મમ્મી આ તમે અહીંયા ઘરમાં બેઠા રહ્યો છો, કાંઈ તમને ખબર છે હું બાયણે થાય છે, હું નથી થતું, ઘરમાં હું થાય છે? અને બધી ખબર છે. હા અશોકભાઈ મળ્યા હતા ને એને મને બધી વાત કરી. બધી ખબર છે? બધી ખબર છે તો તમે કેમ ચૂપ રહ્યો છો, કાંઈ બોલતા નથી? તો હું બોલું? તમને બધાને હવે બધી ખબર જ છે. મહેન્દ્રને ખબર છે, તને ખબર છે. આ મહેન્દ્ર હારે બાંધ્યો હતો એટલે મહેન્દ્રને ખબર છે એટલે તને જેણે કીધું હોય. નહીં મમ્મી. હા અશોક કાકા એમ કીધું તમને? એ જ કે બે ભાઈ કે છે ને કેવા બાંધી પડ્યા, મેં માંડ છૂટા કર્યા એમ. એ કે કેટલા બાંધે છે, ક્યારેક તો એકાબીજાના છે ને જીવ ખોઈ બેહે એટલા બાંધતા હતા. માંડ એને છૂટા કર્યા. તો એમ હાલતું હશે. આ તમારા દીકરા ઉપર હાથ ઉપાડે એટલે ભર બજારે એ હાથ ઉપાડે છે બધાની માણાની વચારે. હા પણ એટલે જ હવે આનો છે ને ક્યાંક નિકાલ કરવો પડશે. એમને તો કાંઈ હાલવાનું નથી. એટલે મેં જો તોય અશોકભાઈને કીધું છે. મેં કીધું હવે છે ને હું કહું ને ત્યારે તમે આવજો અને આપણે પંચ પાછું ભેગું કરશું, મિટિંગ કરશું અને એમાં જે ફેસલો આવે ને એ કરવાનો છે. આપણે હાસું જ કરવું છે, આપણે ક્યાં કોઈને હારે ખોટું કરવું છે. મમ્મી આ મારવા સુધી વાત આવી ગઈ, વિચાર તો કરો કાલે હું થાય હું નહીં થાય કોને ખબર. હા આ બધું વિચારવા જેવું છે અને જ્યારે વિચારવા બેસું ને ત્યારે બહુ મોડું થઈ ગયું છે, જેમ અત્યાર સુધી આપણે વિચારતા આવ્યા એમ. હા પણ એટલે જ મેં કીધું છે હવે આપણે ફેસલો કરી નાખશું. આજ ને આજ બોલાવશું પાછા. આજ ને આજ ખબર નથી પડતી. પેલા રાજભાઈ હવા હતા નથી ને કેમ હવે ઈ હમતતા નથી, કોઈ વાતમાં નથી હમતતા. પ્રોપર્ટી હાટુથી આ પ્રોપર્ટીની લાલચ ઈ છે ઈ ઓલી ચડાવતી હોય. પણ આપણને ખબર જ છે ને આ નકરી કઈ ભાઈ કઈ દી બાંધે હે? આ તો ઓલીએ કીધું કે તમે ભાગ માગો, જાઓ ભાગ માગો એટલે ઓલો બિચારો એનો મગજ જાય શું કરે? અહીંયા જ આવે ને એમને હવે આપણે તો બીતા જ રહેવાનું કે નહીં ના બે ભાઈઓ બજારમાં ભેગા થયા ને કંઈક માથાકૂટ ખૂન ખરાબા કરશે તો. પણ એટલે જ આજને આજ સાંજ થાય ને ત્યાં ફેસલો કરી દેવો છે. એટલે પછી જો સમાધાન થઈ જાય પછીથી કંઈ નહીં બાંધે ને પોહાય તો બોલવાનું, ન પોહાય તો નહીં બોલવાનું.
એમને અશોક કાકા આવ્યા તો એને પૂછાય તો ખરી ને કે આનો નિર્ણય હું લેવો એમ. એ તો એને કીધું કે એવું હોય ને તો આપણે પાછું પંચ ભેગું કરીએ અને ફેસલો કરીએ. ત્યારે પંચની હાજરીમાં જ બધું થયું હતું. ગામના 2-4 માણસ આવ્યા હતા, આપણે એકલા તો કંઈ કર્યું નથી. એમને ત્યારે ઈ હાજરીમાં થયું હતું, આપણે પંચ બેહાડ્યું હતું બરાબર. તો ત્યારે રાજભાઈને ખબર છે ને કે હું નિર્ણય લીધો તો તોય ઈ બાંધે છે. તો હવે પાછો પંચ બેહાડશું ને બોલાવશું ને નક્કી કરશું તો એ હું વાતને માન્ય આપશે. પણ માન આપવું જ પડે ને. પછી કેટલીક વાર પંચવાળા નવરાશે આપણી હાટુથી આ દરરોજ ધક્કા ખાવા. એ વાત સાચી છે. આ વાયુ વેગે છે ને વાત બધે ફેલાઈ ગઈ છે. પણ ફેલાય જ જાય ને. હવે જ્યાં જાવ ત્યાં બાંધો. ઓલી તારી હારે દુકાને બાંધે, 2 ભાઈ બાંધી પડે. આ તો લોકોને ખબર પડવાની છે ને અહીંયા બારે બાંધવી તો આજુબાજુ વાળા સાંભળતા જ હોય. એટલે જ હું બજારમાં નથી જાતી. આ લ્યો કેટલી વસ્તુ લેવાની છે પણ વિચાર કરું છું કે નહીં હું જાઉં ને ઓલી હામી ભૂટકે તો. એમાં એવું કરવાનું એવું હોય ને તો તારે છે ને એકલા ન જાવ. આ મહેન્દ્ર આવે ને પછી એની હારે તારે જઈને લઈ આવું. હવે એને ક્યાં જેઠની મર્યાદા છે? હા, ઈ હોય તો ઈ બક 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 કરવા માંડે છે. એ વાતે હાશી. હવે એને કઈ મીટર તો છે નહીં. એ તો જેમ ફાવે ને જ્યાં હોય ત્યાં બોલવા મળશે. પણ હવે જો આ આપણે ફેસલો લઈને પછી બધાની હાજરીમાં કહી દેવાનું કે પછી જો વાંહીથી બાંધવા બોલવાનું નહીં. આ છેલ્લી વાર છે. તમને ખબર નથી એની ઈ કેવી રમત રમે છે ખબર છે? આ એના ભાગે આ તમારો ભાગે લઈ જાવો ને તમને લઈ જવાના. હા, હવે એને ખબર છે કે મમ્મી હવે કેટલું જીવાના ઉપર વયા જાય એટલે અમે ભાગ માંગીએ એટલે અમને દેવો નહીં. આ બધી એની રમતું રમે છે. હવે મને ખબર છે એ બોલતા તા નથી, મને નો ખબર પડી જાય. આપણે- એને માં વાલી નથી, માની પ્રોપર્ટી વાલી છે. અને મહેન્દ્રએ શું કીધું કે મમ્મી આપણા ભેગા છે ને ત્યાં સુધી આપણે એનો ભાગ રાખીએ, પછી મમ્મી કાલ સવારે વયા જાય તો એને અડધો ભાગ આપણે દેવાનો જ છે. પણ મેં આ ભાઈને એ જ વાત કરી, અશોકભાઈને. મેં કીધું મારો મહેન્દ્ર ડાયો છે અને એને સમજ પડે છે બધી. આ જો એને પ્રેમથી કીધું હોત ને તો એ માની એ જાતને હાય પાડી આ દે. તો હું કામે તમારું મમ્મી ભાગ રાખીએ કે કાલ સવારે 2 ભાઈઓ કે 2 હોવું એટલે હું એમાં આવી જ જાઉં કે અમારા વિચાર બદલે ને અમારે તમને સાચવવા ન હોય તો તમારો ભાગ પડ્યો હોય ને તો તમે રડી ખાઓ. એ તો છે જ ને. આ આપણે જીવાય શું કામ રાખતા હોય? આપણે પાછલી જિંદગી હાટું જ રાખતા હોય ને. હે, આ જીવાય રાખવાનું કામ જ ઈ. પછી કાલ સવારે છોકરાઓ નો હશે તો આપણી પાસે ક્યાંક હોય ને તો આપણે કોકની હારે રહી શકીએ. કોક હાસવે. કાંઈક તો આધાર જોઈએ ને પાસે. તમારી પાસે જો કાંઈક આધાર પડ્યો તો તમે ગમે એ છોકરીને ને બાઈને રાખીને તમે રહી શકો. ઈ વાત જ છે ને. પણ આ છે ને આ મારો ભાગ લીધો છે ને એમાં એને હક નથી. આ છે ને એમની તમે આ બજારે માર્કેટે જાવ છો તો મળતી નથી જીગું. મને તો કઈ નથી મળી. હું પણ ક્યાં એટલી બધી જાઉં છું. એ વાતે હાસી છે. તારે જાવું હોય હાલો, બધું અશોક લેવા. કાકા આવે તો ખબર પડે કે હું થાય નક્કી. હા, એટલે હવે બહુ ઉપાધિ કરમાં થઈ જાય. બોલો બેન, હવે આ તમારા છોકરા છે ને કોઈ વાતનો જપ લેતા નથી. તમારે શું કરવાનું છે એટલે ફરીથી પંચમાં હું બધાની સલાહ સૂચન લઈ લઉં અને થોડું બહારનું કામ પતાવી દઉં અને વળી પાછો આવું એટલે આજે ને આજે આ વાતનો ફેંસલો થઈ જાય. હા, સમજી પણ ગયા? આ જો આ વાતનો ફેસલો કરવા જ મેં તમને આજ બોલાવ્યા છે. હવે આમની ના કેટલાક દી હાલશે આ બાધણા? આમાં એવું છે બેન, એ પછી આ તતનું તૂત થાય અને ગામને મજા આવે અને લોકોને તમાશો જોવાની તો શું છે તમને તો ખબર છે હે કે જો ડોહીમાં 3જો ભાગ રાખ્યો અને નાનકાએ જીવતે જીવેમાંથી ભાગ માંગ્યો. એટલે આ બધું છે ને તમારે શું નક્કી કરવાનું છે અને નક્કી કરી લેજો એક વખત, મને કહી દો અને એના ઉપર અડગ રહેજો. એટલે પંચ એ પ્રમાણે નિર્ણય લઈ. આમાં સલામતી તમારી અમારે જોવાની છે. છોકરાઓ તો જો હજી નાના છે અને કાલે વાર કમાઈ લે હે, પણ તમારી પાસે જે મરણ મૂડી છે ને એ તમારે રાખવાની જ થાય છે. કોઈની લાગણીમાં આવીને કોઈને અત્યારે આપી નથી દેવાની થતી. હા, પણ જો મેં વિચાર જ કર્યો છે મારે મોટા ભેગું રહેવું છે. એટલે મારો અત્યારે ભાગ હોય મોટાને જ જાય ને. આ જાય ભલે ભવિષ્યમાં પણ ઈ તમારું ગામતરું થયા પછી. અટાણે હું ભેગી મોટા નહીં રહું એટલે એની જ કહેવાય ને. પછી મારું ગામતરું થાય પછી ભલે ને 2 અડધો અડધો વેસી લે. હા તે એમાં ક્યાં ના છે, પણ અટાણે ઓલો નાનકો અટાણે માંગે છે. હા, પણ અટાણે તો ક્યાંથી દેવાનું આવે ભાઈ? એટલે ઈ જ તમારે સમજાવવાનું છે. એ એને હું સમજાવી દઈ, બરાબર છે? મારી પાસે એના રસ્તા ઘણા છે બસ અને ન સમજે ને તો એને સજા મળશે એ પ્રકારની ગામમાંથી મળશે અને કાયદાકીય સજા હોતાને એને આપવામાં આવશે. બરાબર? આમાં જુઓ, હવે તમે અત્યારે એકલા ગઢપણ છે તમારું અને દીકરો હાચવે છે, કાલ સવારે દીકરાની મતી ફરે. બરાબર છે? આ 3જો ભાગ હું કામ રાખ્યો? તમારી સલામતી માટે. હા, હું ઈ જ કહું છું. મેં એટલે જ 3જો ભાગ રાખ્યો છે. નકર મને કઈ હરખે નથી થતો 3જો ભાગ રાખવાનો. અને અટાણે જો ખર્ચા એટલા વધી ગયા ભાઈ, આ મોંઘવારી વધી ગઈ એટલે મેં 3જો ભાગ રાખ્યો છે.
હા તે જુઓ એ તમે ચિંતા કરો માં. આ પંચનું કામ એ છે કે તમને છે ને કોઈ તકલીફ ન પડે ભવિષ્યમાં. અને આમાં શું થાય કે અમે એક વખત જો ભૂલ કરી જાવી ને થાપ ખાઈ જાવી ને તો પંચને ફરીથી બોલાવતા લોકો બંધ થઈ જાય ગામમાં. અને અમારે તો નિષ્ઠાથી કામ કરવાનું છે, કોઈને નુકસાની ન થાય અને કોઈની ખોટી જીદ પૂરી નથી કરવાની થતી અમારે. સાચું હોય ને એ કહેવાનું ડંકાની ચોટ ઉપર. પણ જો તમારા દીકરા છે થોડા ઘણા બે પ્રત્યે ભાવ રાખવાનો. તમારા માટે બે આંખો હરખી. કદાચ વહુ એકાદની વહરી હોય હવે એ તો હોય આપણે શું કરી શકીએ એમાં તો. હા પણ કે હું તમારે બે ઘરે જવાનું, થોડુંક ઓછા દિવસ હોરવે તો ઓછું રોકાવાનું, પણ ભાવ રાખવાનો. નકર નાનકાને એમ થાય કે જો મોટાએ છે ને માને પોતાની કરી લીધી છે, મારી તરફ અમે પ્રેમ કરવી છે તોય આવતા નથી. એ તમારા ગામત્રા પછી મોટાને ભાવ જાગે કે હાલ બાના ગયા પછી બેને આપણે આપી દેવું છે, આપણે ભાગ પાડી લેવા છે. એટલે એનો એવું હોય કે તમે હાજા માંદા રહ્યા નાનો મોટો ખર્ચો કરવાનો થતો હોય એ તો મોટો તો કરવાનો જ છે. આ જો અને તમારી પાસે મૂડી છે. આમે જો આ ત્રીજો ભાગ મેં રાખ્યો ને મેં એટલે જ મારા નામે કર્યું છે. ડાયરેક્ટ મેં મહેન્દ્રના નામે નથી કરી દીધું. એ બરાબર કર્યું તમે જે કંઈ કર્યું છે ને એ અગાઉ આપણે વાત થઈ ને પંચમાં એ પ્રમાણે કાગળ આપણે બનાવ્યા છે. હા અને એ પ્રમાણે તમે હજી રહેજો છેલ્લે સુધી. અને જો કાલ સવારે ભાઈ આપણે એની ભેગા રહે તો એની બુદ્ધિ ફરે ક્યારેક પછી આપણને એ રોવાનો વારો આવે એની કરતા જો મારા નામે હોય ને તો મારે ઉપાદીશ નહીં. આ તો જો વખત બદલાતા વાર નથી લાગતી, સમજ્યા? કોની મનસા ક્યારે બદલાય, હગા દીકરા હોય તોય બધું વિચારધારા બદલાઈ જાય છે. અને આ લોભ લાલચની વાત છે, રૂપિયો છે ને હું ન કરાવે એમ કયો. સાચી વાત છે. એટલે જીવનમાં છે ને જે કંઈ આપણે પગલું ભર્યું છે એ તમારી સલામતી માટે, તમારે કોઈ ભવિષ્યમાં ઉપાધિ ન રહે, અને તમારા ગયા પછી છોકરાઓને વેચવું હોય તો વેચી હોતને લઈ બે, એ પ્રકારે આપણે કર્યું છે. અને એ થઈ જાય તમે ઉપાધિ કરતા નહીં, બરાબર છે? હા, તમે પંચ ને તમે બધા છો એટલે ક્યાં ઉપાધિશ, એટલે જ તમને બોલાવશું. ભાઈ કઈ મારી એકલાથી કઈ છોકરા હારે નહીં, આ તમે બે વેણ કયો ને તો તમારું માન રાખે ને સમજે. હા જો આમાં શું છે, પ્રેમથી સમજતા હોય ત્યાંથી પ્રેમથી, ન સમજે થોડુંક ડારોય કરવો પડે, બરાબર છે? અને થોડા ધમકાવાય પડે. આ તો ભાઈ શામદામ દંડ ભેદની નીતિ અપનાવવી પડે. અને એ શું કામ તમારા ભલા માટે થઈને. આ બાકી અમારે તમારી પાસે શું લઈ લેવાનું છે? હા એ ભાઈ આ તમે તો તો હું છે સેવા કરો છો. સમાજમાં છે ને બે દાખલા હારા બેહેડા હોય ને તો આપણને કોઈક એમ કહે કે ભાઈ સારું કામ કર્યું આંગળી ચિંતાનું પૂન આપણને મળે, એટલો જ આપણને આનંદ હોય, બીજું કાંઈ ન હોય આમાં. આજે તમારા ઘરે કાલે અમારા ઘરે હોય આ વસ્તુ, તો બે માણસ અમારે બોલાવતો પડે જ ને. હા તે વાંધો નહીં, અત્યારે તમે પાછા ઘરે જાઓ ને પાછા આવજો સાંજે છોકરા આવે ને એટલે જ ફેસલો કરી દઈ. હા તો હમણાં થોડીક વારમાં જ આવું મારું કામ પતાવીને. હો નિરાશ થાય. સારું થયું કાકા તમે અત્યારે ને અત્યારે જ મારા મમ્મીના કહેવા પર અહીંયા આવી ગયા. એટલે આ વાતનો છે ને આજે ફેંસલો થઈ જાય. આ રોજની છે ને માથાકૂટ પૂરી થાય મારે. બોલો હું બોલાવ્યો અહીંયા? આવ્યા એમ ને તમે? તો આવવું જ પડે ને, બોલાવો. તમે બોલાવો ને અમારે ન આવવું પડે એવું જ કોઈ દી બને નહીં. હા એ કારણ કે તો શું, અમે તમારા ચિઠ્ઠીના ચાકર રહ્યા ને એટલે. વેરી ગુડ. ચિઠ્ઠીના ચાકર તો ઠીક છે પણ ન આવો તો નુકસાન તમારું જ હોય, એટલે તમને ખબર જ હોય આવવું જ પડે. એ છે ને બાયો માણા છે ને બાયોના ભાગલા પડતા હોય કે જે જવાબદારી આવતી હોય ને એમાં ખોટા કવણ ન બોલાય, વાત બગડે. તો પછી અમને બોલાવ્યા શું કામ ને બાયુને કેવું હતું ને કે એકલો આવતાર બાઈને ઘરે મૂકીને આવજે. પણ આમ જોજો, અને આમે મમ્મી હોય ને એની મર્યાદા રાખવાનું. આપણી ઘરે આવ્યા હોય ના ના આમે મમ્મી આમે તમે બધા કયો જ છો ને કે જીગુને 7 ફૂટનો જીબડો છે તો પછી ઉપયોગ તો કરવો ને 7 ફૂટના જીબડાને. 10 ફૂટનો છે અત્યારે એટલા બધા ઉઈપા ને તું વયસમાં બોલો એ સારું લાગે? તું ઘડીક શાંતિ રાખ, હું વાત કરું છું. બોલો. છે ને બાયો ને છે ને આ ઝઘડામાં લાવવાના ન હોય પણ તમારી હાજરી એટલે રાખવી છે કે ઘેરે ગયા પછી છે ને જે સમાધાન થાય છે ને એમાં તમને એ બધું પસંદ નથી, તમને અસંતોષ છે, અને ફરી પાછા ઘરવાળાને ચાવી ભરવા એટલે બે જણા પાછા બાંધે અને સમાધાનનો કોઈ મતલબ રહેતો જ નથી. મારી વાત સાંભળો તમે, એ બધી વાત છોડો. અહીંયા બોલાવ્યો શું કામ ઈ કયો, અને આ પછી ભાગનું શું છે એ કઈ કરો હાલો એટલે વાત પૂરી. ચાલો પછી આ છે ને આપણે વ્યવહાર રાખવાનો થતો, તેલ લેવા જોઈએ. હા તમારે પૈસાનો જ વ્યવહાર છે તમને બધાને મનમાં, તકલીફ ત્યાં છે તમારી બધાની. જો પંચે નક્કી કર્યું છે ભાઈ, અને પંચ વતી હું કહું છું કે ભાઈ આજે કઈ ભાગ પડ્યા છે ને ખાધા ખોરાકી પેટે તારી મા પાસે જે કઈ માલ મિલકત છે ત્રીજા ભાગ પેટે
એ જીવ છે ને ત્યાં સુધી એની પાસે જ રહે. સમજી ગયો? હા, એમાં તમારે કહીએ કાંઈ આપવા નથી થતું, કારણ કે ત્રીજો ભાગ લીધો છે એટલે એમાંથી એનું થાય અને કદાચ જરૂર પડે છે ને તો આપશે. આ એની ભેગા રહી છે. તારી ઈચ્છા થાય ને તારે માવતર છે એમ તને લાગે ને તો તારે આપવાનું, ન આપવું તારી મરજી ભાઈ. તો પછી આ મને ભાગ ન મળે એમ? સમજી લે પેલા, વાત સાંભળી લે પેલા. હા, બોલ. હા, અને તારી બાના ગયા પછી ગામતરું થાય, મોટું ગામતરું પછી 2 ભાગ પડે ખર્ચો બાદ કરતા. મહેન્દ્રજી એકે ખર્ચો કર્યો હોય એની વાંહે આ મિલકતમાંથી, એ ખર્ચો બાદ કરતા 2 ભાગ પડશે, પણ એની ગેરહાજરી પછી. એ ગામતરું ગયા ખર્ચાના પછી અટાણે છે ને તમે માંગશો ને ઊભે ઘોડે તો 1 રૂપિયો નહીં મળે. અને ગામમાં તમારી ફજેતી થાય કે ભાઈઓ ન સમજ્યા, એમાં છે ને માને ઘણું સહન કરવાનું આવ્યું. અને હા, અત્યારે તમે જે આ ભાઈઓ બાંધો છો અને જે ઝઘડા થાય છે ત્યાં મા તારી છે ને કે પથ્થરની પાણકાર નથી બની, સમજી ગયા? એને હૃદય છે અને તમે બે એના જ દીકરા છો. એને દુઃખ થતું હોય, પીડા થતી હોય તો એ ફરિયાદ કરી દે. હો, હું દુઃખ થાય, હું દુઃખ એ થાય. તમને ન ખબર હોય, એ જો ફરિયાદ કરી દે ને પોલીસ ચોકીમાં કે આ ઉંમરે ભાગ પડી ગયા છે ને બધું થઈ ગયું હોય છતાં મારા દીકરો મને માનસિક ત્રાસ આપે છે, ઈ કલમ હેઠળ તારે જેલમાં જવું પડશે. સમજી લેજે. પણ આમ જોવો અમે કેમ ઈ ના બાળક પાડીએ જે છીએ? આંદોલન થતું પણ મમ્મીને ઈ સાચી તમને નથી ખબર. પણ આમાં તમને જો તમે બાંધો ને એટલે એની તકલીફ બધી પડે ને પણ મારી વાત તો સાંભળો. તો ફરિયાદ કરાવી દો. પણ પણ ફરિયાદ પેલા નથી અમારી કરી. વાત તો ના, સાંભળો ફરિયાદ તમે. કરાવી દેવી મારે. પણ પેલા વાત તો સાંભળો. તમે એમ તમારું ધોળાવું થોડા હાલે. જુઓ, આ છે ને મારા મમ્મી અમને વાલા દવિલા કરે. ઈ મારે કાંઈ સાંભળવા નથી થતું. ઈ બધું પતી ગયું છે. ખોટું ચેપ્ટર ખોલવાની કોઈ જરૂર નથી. ફરિયાદ કરાવી દો. પણ અમે ક્યાં સાચવવા ના પાડીએ છીએ ને ભલે ને ના, અમારે ના, પેલા આ માનસિક ત્રાસ આપ્યો તમે. ભાગલા પડી ગયા પછીની વાત છે. પંચ છે ને જુબાની આપશે, કાકા સજા તમને થાય. કાકા 1 મિનિટ. ફરિયાદ ન મમ્મી, કરતા. તમારે કોના ભેગું રહેવું છે? મારે છે ને આ લોકોને હારે રહેવું છે એટલે મેં મારી જાતે નિર્ણય કર્યો. સાંભળી લીધું? આ જો મમ્મી, પંચ સામે તારી માં બોલે છે એટલું સમજી લઈએ તું. કાકા હું કંઈક બોલું. જો રાજ, ગમે એમ તોય તું મારો ભાઈ છો નામ. મિલકત હાટું આપણે ભાજ્યા બોલ્યા, બધી વાત સાચી તારી. પણ આમ જો મમ્મીને પૂછ્યું, હું એને કોઈ દબાણ, કોઈ જોર જબરદસ્તી નથી કરતો કે તમે રાજની સાથે રહેવા નહીં જતો. એને મારી સાથે લગાવ છે, લાગણી છે એટલે મારી સાથે રહે છે. તું તારે તને ઈચ્છા થતી હોય ને તો હું સમજાવીશ કે તમ તારે તારી ઘરે 5-6 મહિના રહેશે. અને એના ગયા પછી જેમ પંચ કે એમ અડધી મિલકત તને મળી જશે મારા ભાઈ. અત્યારે એની કોઈ ઈચ્છા નથી કે તને મિલકત આપે. એમને મહેન્દ્ર, તમને એક જ બીક એ છે ને કે મમ્મી કાલ સવારે ઉપર વહી જાય તો એનો ભાગ અમે દબાવી રાખશું. એવું નથી રાજભાઈ. હા, કાલ સવારે એવું બનશે ને તો અડધો ભાગ મમ્મીનો જે હશે ને ભાગ એમાંથી અડધો તમને આપી દેશું. પંચની સામે એ બોલ્યા છે ને એ અપાવવાની જવાબદારી અમારી પંચની. પછી કાંઈ હા, તો કાંઈ વાંધો નહીં. તો બીજું હું, એમ જ આવતું હોય તો એમ રાખો. એમ જ નહીં, એમ જ થાય. ખોટી રીતે કરશો ને તો ફરિયાદ કરશે તારી માં. હલવાઈ જાઓ, સમજી લેજો. ના ના, એમાં ફરિયાદ કરવાની ક્યાં આવી વચમાં આવે? ફરિયાદ ન કરવાની હોય. અમે ખમી જાવ, બીજું હું ન્યા આવે. એટલે હું ખમી જાઉં. જોવો મમ્મી મરવાનું વાઈટ જોવે છે. જો અમે અરે, એવું કઈ એવી વાત નથી નથી બોલતા હો. કરતો. જેટલા તમને મમ્મી વાલા છે ને એટલે અમને પણ વાલા જ છે. અમને પણ લાગણી છે મમ્મી પ્રત્યેની. પેલા પણ આ તો જ્યારે- મમ્મીને અમારી ભેગું આવું નથી રહેવા માટે એટલે બાકી અમે સાચવવા તૈયાર જ છીએ. પેલા જ્યારે પંચ બેહાડ્યું હતું ને ત્યારે આ જ વાત અને આ જ પાકી વાત થઈ હતી. અને પાછું આ બીજી વારે ઈ જ જગ્યાએ પાછી ઈ જ વાત થાય છે. પણ સત્ય હોય ને એ જ વાત થાય. બરાબર છે? અને જો વારસાઈમાં તારા બાપો છે ને તારી માના નામે જે કંઈ કરી ગયો હોય ને એ ડાયરેક્ટ એની આવે એની મરજી પ્રમાણે ઈ વહેંચણી કરે. સમજી લેજો. કાનૂન પ્રમાણે, કાયદા કાનૂન જે કહેતું હોય ને એ પ્રમાણે પંચ એમાં સહકાર આપતું હોય. આમાં તમારી પોતાની ન હાલે ધોરાજી. જો રાજ, તને અશોક કાકા કહે છે એ પંચનો ફેસલો મંજૂર હોય તો તું તારે આપણો વ્યવહાર કાયમ માટે આવરો જાવરો રહેશે. તું મારો ભાઈ છો, એ મટી નથી જવાનો. એની ટાઈમ જેટલી મારી માં છે એટલી જ આ તારી માં છે. પણ મારે એક મારે તારી હારે દુશ્મની નથી. પણ મારે એક વાત કેવી છે. હા, કહી દે. આ જો મારા બધા ઘરેણા છે ને એ તો આ જલપા સેવા કરશે ને એ જલપાને જ મળશે. એમાંથી ઘરેણામાં એમાં- મમ્મી, આ કેવી વાત કરો છો? એમાં તમારી જે મરજી હોય ને એ પ્રમાણે તમે વરતજો. મારી મરજી પ્રમાણે હું કરું. નહીં, આ જીગુય તમારી વહુ છે. આ પણ પ્રોપર્ટીમાંથી આપવાનું જ છે ને, હું ક્યાં ના પાડું છું. નહીં. નહીં મમ્મી, તમારા માટે તો બે આંખો હરખી હોવી જોઈએ. પછી એ દીકરા હોય કે દીકરાની વહુ. પણ જો આ જલપા સેવા કરે તો મારે એને આપવું મમ્મી, પડે ને. સેવા એ તમે પણ કરશે ને તમારા તો એને સેવા પુણ્ય કરશો. મળશે. હું ઘરેણા માટે સેવા નથી કરતી. હા, તમે મારી માં છો. એ તો મને ખબર છે બટા, પણ હું પ્રેમથી આપું છું ને. એ બેન તમે નસીબદાર છો કે તમને આવી વહુ ને દીકરો મળ્યા છે અને આ બે પરિવાર, બે દીકરાને વહુ મળ્યા છે. એ છે ને કોઈને એકને આપીને ખોટું છે ને ઈર્ષા ઊભી કરોમાં. જેથી તમે જાઓ ને
હે તેથી આ લોકો ભાગ પાડીને એને અડધો આપી દે, ઘરેણામાં અડધો આપી દે, હા આપી તમારી ખેતીની આવકમાંથી અડધો આપી દે, અને તે જે જમીન તમારા નંબર છે ને એને અડધો ભાગ આપી દે. એટલે એ તમે અટાણથી છે ને એક તરફી નિર્ણય લેવામાં. સારું બસ અમને છે ને આ પંચનો ફેસલો મંજૂર છે. તમારે જે દેવું હોય દેજો, જે અમારા ભાગમાં આવતું હોય બસ. તમારા ભાગનું જ તમને મળશે, બરાબર છે? હા. તમારી બાનો ખર્ચો જે કે આ ભવિષ્યમાં લાગુ પડે એ બાદ કરતા. ઠીક છે, મંજૂર છે અમને. હાલો. હા ભાઈ હવે હું કાંઈ નહીં. કઈક વાત રહી કાંઈક ગઈ પેટમાં હોય તો દુખતું હોય તો કહી દો હજી પણ. ના ના એ તમે- તમારા બે માણાની વાત છે તમારી વાત હોય તો કહી દે ના, ના, તમારા કાંઈ બે વાત- માણાની છે. કરતી બાદુનું થાય ને હારું એ આ ગામ છે ને બધું આનંદ કરે, હે એને પડતું આ પેલો શું કે મુદ્દો મળી જાય. મારી વાત સાંભળો, તમે જે નિર્ણય લીધો ને અમને મંજૂર છે બસ, અમારે કાંઈ નથી જોતું. હારું હાલો વાત એ પતાવો સમજી જાવ ને તો સારું ભાઈ. જા સા મૂક. રાજ ચા. મેં. બેહો, ના, ચા ના, પાણી પીને ચા જાઓ. ના, જાઓ. મોડું થાય છે જમીને જવાનું છે બેટા રોકાઈ જાવ જમીન હા રોકાઈ જાઓ જમીન હાલો જવાનું. બેહો, જા, અને બસ. તમે બે વહુ રાંધો હાલો. હા